ચાલો મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 2 શરૂ કરીએ. સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં પહેલા આપણે શરૂ કરીએ સ્થિત વિદ્યુત સ્થિતિમાન. હવે માં સૌથી પહેલા આપણે ભણવાનું છે વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે શું. વિદ્યુત સ્થિતિ કરવી હોય, બરાબર, વિદ્યુતભાર ધારી લો કેપિટલ Q, અને વિદ્યુતભાર કેપિટલ Q ને જો હું ધારી લઉં તો તમને ખબર છે કે વિદ્યુતભાર Q ની આસપાસના વિસ્તારમાં શું હશે, એનું વિદ્યુત ક્ષેત્ર આવેલું હશે. અને ઈ વિદ્યુત ક્ષેત્રમાં મારે આ Q વિદ્યુતભારને જે અનંત અંતરે રહેલો છે વિદ્યુતભાર સ્મોલ q, તો અનંત અંતરે રહેલો સ્મોલ q વિદ્યુતભાર એટલે કે અનંત અંતર એટલે એવું અંતર કે જ્યાં વિદ્યુતભાર q નું વિદ્યુત ક્ષેત્ર નથી, બરાબર. તો હવે છે કે જો મારે q ના વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં લાવવો છે, વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં લાવવો હોય તો મારે q વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે, બરાબર. તો વિદ્યુતભાર કેપિટલ Q એની આસપાસ એનું વિદ્યુત ક્ષેત્ર હશે, અને જો હું વિદ્યુતભાર કેપિટલ સ્મોલ q ને જો હું વિદ્યુત ક્ષેત્રમાં લાવવો હોય તો મને ખબર છે અપાકર્ષી બળ લાગશે વિદ્યુત ક્ષેત્રના લીધે. અને વિદ્યુત ક્ષેત્રના લીધે જો અપાકર્ષી બળ લાગે તો એ અપાકર્ષી બળનો સામનો કરવા માટે તમારે બાહ્ય બળ લગાડવું પડશે. અને એ જે બાહ્ય બળ લગાડતા જો તમે એને R બિંદુ પાસે લાવો કે P બિંદુ પાસે લાવો અથવા તો કોઈ પણ બિંદુ પાસે જો લાવી દો એને, તો તમારે જે કાર્ય કરવું પડશે, કોની વિરુદ્ધ કાર્ય કરવું પડશે, તો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં. કારણ કે વિદ્યુતભાર સ્મોલ q ને જો તમે આમ લાવશો તો વિદ્યુત ક્ષેત્ર છે તો આમ બળ લગાડશે, અપાકર્ષી બળ સ્મોલ q ઉપર. તો અહીંયા વિદ્યુતભાર કેપિટલ Q છે એને આપણે ફિક્સ ધાર્યા છે, બરાબર. કોઈ એવા પદાર્થ ઉપર વિદ્યુતભાર કેપિટલ Q છે જે પદાર્થ પોતાના સ્થાનેથી ખસી શકતો નથી. હવે વિદ્યુતભાર કેપિટલ Q હશે, ઈ સ્મોલ q ને તમે આમ લાવો તો વિદ્યુતભાર સ્મોલ q ઉપર કઈ રીતે બળ લગાડશે, અપાકર્ષી બળ. પણ તેમ છતાં પણ હું સ્મોલ q વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુ પાસે લાવી દઉં, માની લો કે R બિંદુ પાસે લાવી દઉં, P બિંદુ પાસે લાવી દઉં, તો એના માટે મારે બહારથી બળ લગાડવું પડશે, આપણે બળ લગાડવું પડશે. તો એ જે આપણે બળ લગાડ્યું અને બળના લીધે જે સ્થાનાંતર થયું એટલે કે આપણે જે કાર્ય કર્યું, ઈ જ કાર્ય ઈ આપેલ વિદ્યુતભારની અંદર કઈ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે, સ્થિતિ ઊર્જા સ્વરૂપે. અને તમે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કર્યું છે અને ઈ કાર્ય છે ઈ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામ્યું છે. અને એટલા માટે આ રાશિને આપણે નામ આપ્યું છે વિદ્યુત સ્થિતિ ઊર્જા. કારણ કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરીને આપણે સ્મોલ q વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુ પાસે લાવી દો તો એને કહેવાય તે તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા, બરાબર. હવે તમે યાદ કરો આપણે 11મા ધોરણની અંદર બળ કાર્ય વિશે ભણ્યા હતા. શું હતું કાર્યનું સૂત્ર? તો તમને ખબર છે કાર્યના સૂત્રને આપણે બે રીતે ડિફાઇન કરતા. કઈ બે રીતે? તો કે કાં તો બળ અચળ હોય કાં તો બળ અચળ ન હોય. જો બળ અચળ હોય તો W બરાબર શું આવતું? F ડોટ D. પણ માની લ્યો કે જો બળ અચળ ન હોય તો જો બળ અચળ ન હોય તો સમગ્ર માર્ગને આપણે નાના નાના ખંડોમાં વહેંચી નાખતા હતા. અને નાના નાના ખંડોમાં વહેંચી અને પછી દરેક ખંડ માટે કાર્ય મેળવી અને બધા કાર્યોનો આપણે સરવાળો કરી લેતા હતા. પણ આપણે એટલા નાના ખંડ ધાર્યા છે કે એટલા નાના ખંડ માટે બળ કેવું બની જતું હતું? અચળ બની જતું હતું, બરાબર. તો સમગ્ર માર્ગને જો તમે નાના નાના ખંડોમાં ધારી લો અને જો તમે કાર્ય મેળવો, જો બળ અચળ ન હોય તો બળ બદલાતું હોય, તો બળ અચળ ન હોય, બળ સ્થાન સાથે બદલાતું હોય, તો હવે અહીંયા તમે કાર્યનું સૂત્ર લખી શકો F ડોટ dr, બરાબર. આ આપણું કાર્યનું સૂત્ર હતું. અહીંયા લિમિટ મૂકી દઈએ. દાખલા તરીકે તમે A બિંદુથી B બિંદુ પાસે આવ્યા હોય અથવા તો R1 થી R2 અંતરે આવ્યા હોય તો અહીંયા લિમિટ મૂકી દો તો તમને કાર્ય મળી જતું હતું. તો આ સૂત્ર હતું ચલ બળ વડે થતું કાર્ય, આ બળ હતું અચળ બળ વડે થતું કાર્ય, બરાબર. જ્યાં dr બરાબર શું હતું? સૂક્ષ્મ ખંડ. પછી હું તમને એમ કહું જનરલ રીતે કે તમે કોઈ પણ એક વ્યાપક બિંદુ ધારી લો કાર્ટેશિયન યામ પદ્ધતિમાં. માની લો કે કોઈ પણ બિંદુ તમે P ધારી લીધું તો એ P બિંદુનો સ્થાન સદિશ શું લખી શકાય વ્યાપક રૂપે? તો કે R બરાબર તમે એવું ધારી લેતા xi yj અને zk, કોઈ પણ બિંદુનો સ્થાન સદિશ ત્રિપરિમાણમાં, બરાબર, સ્થાનાંતર સદિશ.
અથવા તો સ્થાન સદિશ, કોઈ પણ બિંદુનો સ્થાન સદિશ મારે ધારવો હોય તો xi yj zk એવી રીતે આ સૂક્ષ્મ સ્થાનાંતર સદિશ છે. અને તો r બરાબર આવું ધારી લઉં તો dr બરાબર શું ધારી શકું? dxi dyj અને dzk. બરાબર. તો આવી રીતે હું સૂક્ષ્મ સ્થાનાંતર સદિશને આવી રીતે લઈ શકું. તો f.dr આને કહેવાય ચલબળ વડે થતું કાર્ય. અને તમને મેં અત્યારે એટલા માટે ચલબળ વડે થતું કાર્ય યાદ કરેલું કારણ કે અહીંયા જે કાર્ય થશે ને ચલબળ વડે થતું કાર્ય હશે. તમને એમ થાય શું કામ કહ્યું? કારણ કે તમે યાદ કરો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? કેમ કે આ તો કેપિટલ Q વિદ્યુતભાર છે અહીંયા. અને જો અહીંયા કેપિટલ Q વિદ્યુતભાર હોય તો કેપિટલ Q વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર kQ/r². તો વિદ્યુત ક્ષેત્ર તો અંતર સાથે બદલાય છે. તો જો હું આ વિદ્યુતભાર Q ને કોને આપણે વિદ્યુત સ્થિતિ ઊર્જા કીધી? તો કે વિદ્યુતભાર Q ને હું બહારથી બળ લગાડીને, કેમ કે મારે વિદ્યુતભાર Q ને કેપિટલ Q વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં લાવવો હોય તો કેપિટલ Q વિદ્યુતભાર સ્મોલ q ઉપર તો અપાકર્ષી બળ લગાડે છે. એટલે કે હું જો આ વિદ્યુતભારને આમ ખસેડું તો એનો શું કરશે? વિરોધ કરશે. તોય મેં બાહ્ય બળ લગાડીને વિદ્યુતભાર Q ને વિદ્યુત ક્ષેત્રમાં r પાસે કે p પાસે હું લઈ જાઉં અથવા તો કોઈ પણ બિંદુ પાસે લઈ જાઉં તો મારે બહારથી કાર્ય કરવું પડશે. કોની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે. એ જે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં મારે જે કાર્ય કરવું પડશે એ કાર્ય એમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. પણ હું જેમ જેમ વિદ્યુતભાર સ્મોલ q ને વિદ્યુત ક્ષેત્રમાં કેપિટલ Q થી નજીક લાવતો જાઉં એમ અંતર ઘટતું જાય તો વિદ્યુત ક્ષેત્ર શું થશે? વધતું જશે. તો વિદ્યુત ક્ષેત્ર વધતું જાય તો મારે બળ વધારે લગાડવું પડશે. અને બળ વધારે લગાડવું પડશે અને તેથી જેમ જેમ હું નજીક આવું એમ મારે વધુ ને વધુ બળ લગાડતું રહેવું પડશે. એટલે કે ચલ બળ વડે મારે કાર્ય કરવું પડશે. બરાબર. તો વિદ્યુત સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા કઈ રીતે ડિફાઇન કરી શકાય? તો અનંત અંતરે રહેલો વિદ્યુતભાર સ્મોલ q એને આપેલ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે, કોઈ પણ બિંદુએ આપેલા બિંદુએ લાવવા માટે આના વિદ્યુત ક્ષેત્ર કેપિટલ Q ના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું જે કાર્ય છે મારે એ જ કાર્યને કહેવાય તે બિંદુએ તે વિદ્યુતભાર તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા. હવે તમને એવો સવાલ થશે કે વિદ્યુત સ્થિતિ ઊર્જા તો આપણે એને કહેતા કે કોઈ પણ પદાર્થની અંદર ઊર્જા સંગ્રહિત થઈ ગઈ હોય તો અહીંયા પણ ઊર્જા સંગ્રહિત થાય છે. કઈ રીતે? તો કે આપણે કાર્ય કરીએ છીએ જો તો અને કાર્ય કરીએ છીએ આપણે તો વિદ્યુતભાર નજીક આવે છે. માની લો કે વિદ્યુતભાર P બિંદુ સુધી આવી ગયો. હવે હું એ વિદ્યુતભારને છોડી દઉં. જો હું વિદ્યુતભાર Q ને છોડી દઉં તો એ વિદ્યુતભાર કઈ બાજુ ગતિ કરશે? અપાકર્ષી બળના કારણે પાછો આમ. તો સ્થિતિ ઊર્જાનું રૂપાંતર શેમાંથી જશે? ગતિ ઊર્જામાં. તો આમ અહીંયા વિદ્યુતભાર Q ને મારે વિદ્યુતમાંથી જશે ગતિ ઊર્જામાં અથવા તો એક કરતા વધારે પણ વિદ્યુતભાર હોઈ શકે. તો આમ કોઈ કેપિટલ Q ના ક્ષેત્રમાં અથવા તો મારે વિદ્યુતભાર વધારે કોઈ પણ વિદ્યુતભાર અથવા તો વિદ્યુતભારોથી બનેલું વિદ્યુતભાર Q ને મારે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ વિદ્યુતભાર અથવા તો વિદ્યુતભારોથી બનેલું તંત્ર એના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુ સુધી લઈ બાહ્ય બળ વડે એટલા માટે કાર્ય કરવું પડ્યું કે મારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડશે. તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ મારે જે કાર્ય કરવું પડે બહારથી બળ લગાડીને ઈ જ તો વિદ્યુત ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. કાર્ય કરવું પડે બહારથી બળ લગાડીને ઈ જ કાર્ય પદાર્થમાં કઈ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે? સ્થિતિ ઊર્જા સ્વરૂપે. અને ઈ જ સ્થિતિ ઊર્જા એને આપણે નામ એટલે મારે કાર્ય કરવું પડશે એમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. ઈ વિદ્યુતભારોના તંત્રના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય થયું માટે એને આપણે નામ આપ્યું વિદ્યુત સ્થિતિ ઊર્જા. બરાબર છે. તો હવે આપણે એની પેલા વ્યાખ્યા લખીએ પછી આપણે એને ડિફાઇન કરીએ એને સમજીએ આપણે. બરાબર. એની વ્યાખ્યા પેલા આપી દઈએ પછી આપણે એને સમજીએ. પણ અહીંયા એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે વ્યાખ્યા પ્રમાણે કે જ્યારે હું આ વિદ્યુતભાર Q ને વિદ્યુત ક્ષેત્રમાં લઈ આવું છું કોઈ પણ બિંદુ પાસે ત્યારે મારે આને અચળ વેગથી લાવવાનો છે. આ એક વાત મગજમાં રાખો કે મારે વિદ્યુતભાર Q ને વિદ્યુત ક્ષેત્રમાં કેપિટલ Q વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુ પાસે લાવવો હોય તો વિદ્યુતભાર કેપિટલ Q કેવું બળ લગાડશે? અપાકર્ષી બળ લગાડશે. એટલે આવી નહીં શકે પણ હું એને તોય લાવું છું. એના માટે મેં બળ લગાડ્યું અને મેં બળ લગાડ્યું તો મેં જે બળ લગાડ્યું કોની વિરુદ્ધ મેં બળ લગાડ્યું? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ બળ લગાડ્યું. અને મારે જો આ વિદ્યુતભારને અચળ વેગથી લાવવો હોય, કેવા વેગથી લાવવો હોય? અચળ વેગથી લાવવો હોય
તો જેટલું વિદ્યુત ક્ષેત્ર હશે એટલું જ મારે બાહ્ય બળ લગાડવું પડે. બે બળ સરખા કરી દેવા પડે. જેટલું વિદ્યુત ક્ષેત્ર વડે બળ લાગશે એટલું જ મારે બળ વધારતું જવું પડશે. જેમ જેમ હું નજીક આવતો જાવ એમ વિદ્યુત ક્ષેત્ર વડે બળ વધતું જાય. અને જેમ જેમ વિદ્યુત ક્ષેત્ર વડે બળ વધતું જશે એમ મારે પણ બહારથી બળ વધારતું જવું પડશે. કેમ કે જો હું બહારથી બળ ન વધારું તો આ બળ વધી ગયું અને તો હું એને નજીક લઈ જઈ ન શકું. તો એના માટે મારે વિદ્યુતભાર સ્મોલ q ને વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે મારે બહારથી બળ લગાડવું પડશે. એ બળ વધારતું જવું પડશે અને મારે અચળ વેગથી વિદ્યુતભાર q ને બહુ સ્લો મોશનમાં એકદમ ધીમી ગતિથી વિદ્યુતભાર q ને વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુ પાસે લઈ જવો હોય તો મારે બહારથી બળ લગાડવું પડશે. ઈ બળ હશે વિદ્યુત ક્ષેત્ર વડે લાગતા બળ જેટલું જ મારે બળ લગાડવું પડશે તો જ એનો વેગ અચળ રહેશે. કેમ કે યાદ કરો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ બરાબર. અથવા તો આપણે એના પહેલા નિયમ ઉપરથી સમજીએ કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ ન લાગે તો સ્થિર પદાર્થ સ્થિર અને અચળ વેગથી ગતિ કરતો હોય પદાર્થ અચળ વેગથી ગતિ કરે. પણ બહારથી બળ ન લાગે ત્યાં સુધી બહારથી ન લાગતું બળ પણ કેવું બળ તો કે ચોખ્ખું બળ 0 હોય તો જો ચોખ્ખું બળ 0 હોય તો સ્થિર હોય સ્થિર અને અચળ વેગથી ગતિ કરતો હોય અચળ વેગથી ગતિ કરવાનું શરૂ રાખે. તો મારે તો આને અચળ વેગથી ગતિ કરાવવો છે વિદ્યુતભાર q ને. તો અચળ વેગથી ગતિ કરાવવો હોય તો જેટલું બળ વિદ્યુત ક્ષેત્ર વડે લાગશે એટલું જ બળ હું લગાડીશ બહારથી. તો બે બળ સરખા થઈ ગયા એટલા માટે આનો અચળ વેગ શરૂ રહેશે અને એકદમ સ્લો મોશનમાં એકદમ ધીમી ગતિથી હું એને કોઈ પણ બિંદુ પાસે લાવી દઉં તો એને ઈ બિંદુએ ઈ વિદ્યુતભારની શું કહેવાય વિદ્યુત સ્થિતિ ઊર્જા. બરાબર. તો હવે આપણે એની વ્યાખ્યા લખીએ. લખો તો હવે તો આપણે એની વ્યાખ્યા લખીએ પછી આપણે એને બહુ ડિટેલમાં સમજીએ આ વસ્તુને. લખો એમાં અનંત અંતરેથી સ્મોલ q વિદ્યુતભારને અનંત અંતરેથી સ્મોલ q વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ અચળ વેગથી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય ને તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં તે બિંદુએ તે વિદ્યુતભાર તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા કહે છે. ચાલો હવે અહીંયા જોવો તો આ વિદ્યુતભાર સ્મોલ q છે એને હું અનંત અંતરેથી ધીમે ધીમે બરાબર માની લો કે અનંત અંતર છે જેવું એને વિદ્યુત ક્ષેત્રમાં સ્મોલ q વિદ્યુતભાર આવશે અનંત અંતરેથી હું એને આમ ગતિ કરાવું છું. જેવો ઈ ગતિ કરાવી એટલે ઈ તરત વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થઈ ગયો એવું આપણે માનીએ તો વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થશે એટલે મારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડશે બહારથી બળ લગાડીને. અને ચલબળ વડે થતું કાર્ય છે કેમ કે જેટલું વિદ્યુત ક્ષેત્ર વડે બળ લાગે એટલું જ બળ હું બહારથી લગાડું છું એટલે બળ મારે સતત વધારતું જવું પડશે અને વધારતું જવું પડે બળ તો હું એક કામ કરું સમગ્ર માર્ગને હું નાના ખંડોમાં વહેંચી નાખું. તો જો તો આ રીતે પહેલા મેં આટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવ્યું પાછું આટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવ્યું આટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવ્યું આટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવ્યું એમ બહુ સૂક્ષ્મ એવું સ્થાનાંતર કરાવતા હું એકદમ ધીમા વેગથી અચળ વેગથી સ્મોલ q વિદ્યુતભારને હું કયા બિંદુ પાસે લઈ આવ્યો r બિંદુ પાસે લઈ આવ્યો અને r બિંદુ પાસે લઈ આવ્યો તો એના માટે મારે કેટલું કાર્ય કરવું પડશે તો ઈ કાર્યને હું આવી રીતે લખી શકું જો તો w બરાબર કુલ કાર્ય w બરાબર ક્યાંથી ક્યાં સુધી તો કે અનંત અંતરેથી r બિંદુ પાસે સ્મોલ q વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય અને ઈ કાર્ય હશે F external dot dr F external dot dr એટલે કે મેં સમગ્ર માર્ગને સૂક્ષ્મ એવા ખંડોમાં વહેંચી નાખ્યો dr જેવા આ અસંખ્ય dr જેવા સૂક્ષ્મ ખંડો છે જ્યાં dr ટેન્ડ્સ ટુ 0 તો કોઈ એક ખંડ માટે થતું સૂક્ષ્મ કાર્ય કેટલું તો કે F external dot dr પણ આ બળ બાહ્ય બળ F external એટલે બાહ્ય બળ આપણે કરેલું કાર્ય આપણે લગાડેલું બળ તો F external dot dr પણ આપણે બળ જે લગાડીએ છીએ ઈ બળ તો બદલાતું જાય છે અને બળ બદલાતું જતું હોય તો સૂક્ષ્મ ખંડ માટે આટલું કાર્ય કરવું પડ્યું મારે તો
અનંત અંતરેથી r સુધી લાવવા માટે મારે કેટલું કાર્ય કરવું પડે? તો હું લિમિટ મૂકી દઉં, અનંત અંતરથી r બિંદુ સુધી લાવવા માટે મારે આટલું કાર્ય કરવું પડે. હવે તમને મેં કીધું એમ કે આપણે વિદ્યુતભાર સ્મોલ q ને r બિંદુ પાસે તો લાવ્યા, પણ r બિંદુ પાસે મારે એને કેવી રીતે લાવવો છે? તો કે r બિંદુ પાસે મારે એને અચળ વેગથી લાવવો છે. જો મારે r બિંદુ પાસે સ્મોલ q વિદ્યુતભારને અચળ વેગથી લાવવો હોય તો જેટલું વિદ્યુત ક્ષેત્ર વડે બળ લાગશે એટલું જ બળ મારે લગાડવું પડશે, બરાબર? અને જેમ નજીક આવતું ગયું એમ વિદ્યુત ક્ષેત્ર વધતું ગયું, મારે બહારથી બળ વધારતું જવું પડ્યું. તો આમ બાહ્ય બળ કેટલું હશે? તો કે બાહ્ય બળ વિદ્યુત ક્ષેત્ર વડે લાગતા બળ જેટલું જ હશે, પણ કઈ દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં. તો હું આવું લખી શકું, જો તો કે F external એટલે કે બાહ્ય બળ કેટલું હશે? તો કે બાહ્ય બળ F external is equal to શું હશે? તો કે માઈનસ QE. F બરાબર માઈનસ QE. કેમ કે મને કહો તો વિદ્યુત ક્ષેત્ર કેટલું બળ લગાડે? વિદ્યુત ક્ષેત્ર વડે કેટલું બળ લાગે? F બરાબર QE. અને એટલું જ બળ આપણે બહારથી લગાડ્યું F external. પણ F external જે વિદ્યુત ક્ષેત્રની કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. અને એટલા માટે જ આપણે વ્યાખ્યામાં એવું લખ્યું કે સ્મોલ q વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધ જે કાર્ય કરવું પડે એને જ આપણે શું કહેશું? વિદ્યુત સ્થિતિ ઊર્જા. તો F external બરાબર શું આવ્યું? માઈનસ QE. F external is equal to minus QE. એટલે કે બાહ્ય બળ વડે થતું કાર્ય એ વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય બળ એ વિદ્યુત ક્ષેત્ર વડે લાગતા બળ જેટલું છે, પણ એની કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. તો અહીંયા મૂકી દઉં. અને તેથી અનંત અંતરેથી વિદ્યુતભારને મારે r બિંદુએ લાવવા માટે જે કાર્ય કરવું પડ્યું એને હું આવી રીતે લખી શકું કે માઈનસ q from infinity to r v dot dr. બરાબર. તો અનંત અંતરેથી શું આપણી વ્યાખ્યા હતી કે ભાઈ અનંત અંતરેથી q વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે, પણ કેવા વેગથી? અચળ વેગથી. વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જે આપણે કાર્ય કર્યું એ જ કાર્યને કહેવાય આપેલા બિંદુએ વિદ્યુત સ્થિતિ ઊર્જા. તો જો તો અનંત અંતરેથી r બિંદુએ લાવવા માટે જો તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં થતું કાર્ય આપે છે, તો આ જ કાર્યને આપણે નામ આપશું આ વિદ્યુતભાર તંત્રની r બિંદુએ વિદ્યુત સ્થિતિ ઊર્જા, જેને આપણે સંકેતમાં બતાવશું UR વડે. UR. તો UR એટલે કે r બિંદુએ વિદ્યુતભાર તંત્રની સ્થિતિ ઊર્જા. હું શા માટે એવું બોલું છું વિદ્યુતભાર તંત્રની સ્થિતિ ઊર્જા? કારણ કે તમને ખબર છે કે બળ હોય, બળ કુલમ્બનો નિયમ, બળ બરાબર શું થાય? તો K Q1 Q2 r². તો આ બળનું મૂલ્ય Q1 ઉપર આધાર રાખે અને Q2 ઉપર આધાર રાખે. તો અહીંયા જે મારે બાહ્ય બળ લગાડવું પડે છે એ બાહ્ય બળ છે કોના ઉપર આધાર રાખશે? તો કે Q ઉપર આધાર રાખશે અને Q ઉપર આધાર રાખશે. સ્મોલ q ને કેપિટલ Q બે ઉપર આધાર રાખશે. તો મારે જે કાર્ય કરવું પડ્યું એનો આધાર કોની ઉપર છે? સ્મોલ q ઉપર છે અને કેપિટલ Q ઉપર છે. આપણે એને કહેશું સ્મોલ q ની સ્થિતિ ઊર્જા r બિંદુએ, પણ એ સ્મોલ q ની સ્થિતિ ઊર્જા નથી. એ ખરેખર q અને કેપિટલ Q થી બનતા આખા તંત્રની સ્થિતિ ઊર્જા છે, બરાબર? માટે એને એમ કહેવાય કે આપેલા બિંદુએ વિદ્યુતભાર તંત્રની સ્થિતિ ઊર્જા. તો યાદ રાખજો કે r બિંદુએ જો હું વિદ્યુતભાર q ને લાવું તો એ ખરેખર q બિંદુની સ્થિતિ ઊર્જા નથી, આખા તંત્રની સ્થિતિ ઊર્જા છે. પણ આપણે બોલશું એમ કે વિદ્યુતભાર q ની સ્થિતિ ઊર્જા છે, તો રિયલમાં તમારા મનમાં એમ સમજવાનું કે વિદ્યુતભાર q ની સ્થિતિ ઊર્જા છે બોલશું, કારણ કે ફેરફાર તો આપણે ખાલી q ની અંદર જ કરીએ છીએ એના લીધે. એ જ રીતે મને કહો તો કે અનંત અંતરેથી જો હું સ્મોલ q વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરીને અચળ વેગથી p બિંદુ પાસે લાવું તો મારે કેટલું કાર્ય કરવું પડશે? આ જ રીતે લખાવો તો શું લખી શકીએ આપણે? તો આપણે આવું લખી શકીએ, જો તો આપણે આવું લખી શકીએ, જો તો અહીંયા તેથી W એટલે કે કાર્ય from infinity to p minus q integration e dot dr. તેથી ક્યાં સુધી આપણે આવ્યા? તો ઇન્ફિનિટી થી p બિંદુ સુધી. તો અહીંયા હું લખી નાખું ઇન્ફિનિટી ટુ p. બરાબર. હવે અહીંયા થોડું સમજો તમે કે ભાઈ માની લો કે મારે, અને તમને ખબર છે કાર્ય અથવા તો ઊર્જા એનો એકમ તો જૂલ હોય, તો અનંત અંતરેથી માની લો કે મારે r બિંદુએ
વિદ્યુતભારને લાવો તો અચળ વેગથી, તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ મારે કેટલું કાર્ય કરવું પડ્યું? દાખલા તરીકે મારે કાર્ય કરવું પડ્યું 60 જૂલ. દાખલા તરીકે એવું માની લો કે 60 જૂલ કાર્ય કરવું પડ્યું. અને એ જ રીતે મારે સ્મોલ q વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં p બિંદુએ લાવવા માટે, અચળ વેગથી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ જે કાર્ય કરવું પડ્યું, બરાબર, અહીંયાથી અહીંયા સુધી 60 જૂલ હોય તો અહીંયાથી અહીંયા સુધી લાવવા તો વધુ કાર્ય કરવું પડશે. ઈ કાર્ય છે માની લો કે 100 જૂલ. આ કાર્ય આવી ગયું માની લો કે 100 જૂલ. તો મારો સવાલ એ છે કે તો પછી વિચારો કે જો વિદ્યુતભાર ઓલરેડી, તો હું તમને એમ પૂછું તો કે તો r થી p પાસે લાવવા કેટલું કાર્ય કરવું પડે? અનંત અંતરેથી r પાસે લાવવા 60 જૂલ કાર્ય કરવું પડ્યું. અનંત અંતરેથી p બિંદુ પાસે લાવવા માટે 100 જૂલ જેટલું કાર્ય કરવું પડ્યું. તો મારો સવાલ એ છે કે તો પછી વિદ્યુતભારને r થી p પાસે લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? 40 જૂલ. બરાબર, r પાસે 60 જૂલ, અહીંયા 100 જૂલ હોય તો r થી p પાસે લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? 40 જૂલ મારે કાર્ય કરવું પડ્યું. તો એ જે 40 જૂલ જે ઊર્જા આવી એને શું કહેવાય? તો કે એને કહેવાય r ની સાપેક્ષે p બિંદુની સ્થિતિ ઊર્જા. આ કોની સાપેક્ષે સ્થિતિ ઊર્જા હતી તંત્રની? તો કે આ હતી અનંત અંતરના સંદર્ભમાં સ્થિતિ ઊર્જા હતી ip. બરાબર, r બિંદુએ સ્થિતિ ઊર્જા આટલી આવી જેને આપણે ur કીધું, જે અનંત અંતરના સંદર્ભમાં હતી. આને હું નામ આપી દઉં up, જે p બિંદુએ તંત્રની સ્થિતિ ઊર્જા છે પણ અનંત અંતરના સંદર્ભમાં છે. પણ હું એમ કહું કે r થી p પાસે લાવવા માટે મારે કેટલું કાર્ય કરવું પડે? તો કે 40 જૂલ. તો એને પણ p બિંદુએ સ્થિતિ ઊર્જા કહેવાય. p બિંદુએ સ્થિતિ ઊર્જા 40 જૂલ કહેવાય. પણ એ કોના સંદર્ભમાં? r ના સંદર્ભમાં. તો એવી રીતે હું આમે લખી શકું. તેથી કે જો મારે q વિદ્યુતભારને r થી p બિંદુ પાસે લાવવો હોય, r થી p પાસે લાવવો હોય તો મારે કેટલું કાર્ય કરવું પડે? તો એને હું જો આવી રીતે લખી શકું તો -q from infinity r to p. અહીં ઇન્ફિનિટી નહીં આવે, શું અહીં આવશે? r થી p e dot dr. એને હું દાખલા તરીકે નામ આપી દઉં urp. બરાબર, urp. આવી રીતે આપણે એને લખીએ લખ્યા. બરાબર, urp. અને urp એટલે શું? તો કે ભાઈ urp તમે મને કીધું કે અહીંયાથી અહીંયા સુધી લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? 40 જૂલ. તો 40 જૂલ એ તમે કઈ રીતે કીધું? તો કે તમે 100 - 60 કર્યા એટલે તમે 40 જૂલ બોલ્યા. તો 100 એટલે p r બિંદુએ p બિંદુએ સ્થિતિ ઊર્જા અને 60 જૂલ એટલે r બિંદુએ સ્થિતિ ઊર્જા. તો તમે 40 બોલ્યા મતલબ કે તમે શું કર્યું? 100 - 60 કર્યા. તો urp બરાબર શું આવ્યા રિયલમાં? up minus ur. up minus ur. આમ વિદ્યુતભારને તમે r થી p બિંદુ પાસે લાવવા માટે જે કાર્ય કર્યું, વિદ્યુતભારને r થી p બિંદુ પાસે લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો કે કોઈ પણ વિદ્યુતભારને r થી p બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે કે p બિંદુએ સ્થિતિ ઊર્જા માઈનસ r બિંદુએ સ્થિતિ ઊર્જા. અને આવી રીતે તમે વ્યાખ્યાયિત કરી શકો. up minus ur. બરાબર. તો આવી રીતે તમે સ્થિતિ ઊર્જાને ડિફાઇન કરી શકો અલગ અલગ બિંદુએ. હવે મારો સવાલ એવો છે કે ભાઈ હું તમને એમ કહું કે તો r ના સંદર્ભમાં p ની સ્થિતિ ઊર્જા કેટલી? તો કે r ના સંદર્ભમાં p ની સ્થિતિ ઊર્જા 40. ઓકે. પછી હું એમ કહું તો કે r બિંદુએ સ્થિતિ ઊર્જા કેટલી? અનંત અંતરના સંદર્ભમાં. તો કે અનંત અંતરના સંદર્ભમાં r બિંદુએ સ્થિતિ ઊર્જા છે માની લો કે 60. આ 100 જૂલ સ્થિતિ ઊર્જા મેં લખી કોના સંદર્ભમાં લખી? તો કે અનંત અંતરના સંદર્ભમાં સ્થિતિ ઊર્જા 100. r બિંદુએ અનંત અંતરના સંદર્ભમાં સ્થિતિ ઊર્જા 60. પછી હું એમ કહું કે p બિંદુએ સ્થિતિ ઊર્જા r ના સંદર્ભમાં કેટલી? તો કે r ના સંદર્ભમાં 40. તો એનો મતલબ એવો થયો કે p બિંદુએ સ્થિતિ ઊર્જા અનંત અંતરના સંદર્ભમાં 100 છે પણ r ના સંદર્ભમાં કેટલી છે? 40. અહીંયા ત્રીજું કોઈ બિંદુ લઈ લો તો માની લો કે હું s બિંદુ લઈ લઉં અને અહીંયા આટલું 80 જૂલ માની લો કે અનંત અંતરેથી અહીંયા સુધી આવવા માટે કરવું પડતું કાર્ય દાખલા તરીકે 80 જૂલ છે. તો બોલો હવે p બિંદુએ સ્થિતિ ઊર્જા કેટલી? s ના સંદર્ભમાં. તો s ના સંદર્ભમાં સ્થિતિ ઊર્જા 20 p બિંદુએ. તો આમ p બિંદુએ સ્થિતિ ઊર્જા કેટલી એનો આધાર કોની ઉપર હોય? તો કે એનો આધાર છે સંદર્ભ બિંદુ ઉપર હોય કે તમે કયા બિંદુએથી p બિંદુએ આવ્યા છો. બરાબર, કયા બિંદુએથી તમે વિદ્યુતભારને p બિંદુ પાસે લઈ આવ્યા છો એના ઉપર આધાર રાખશે કે p બિંદુની સ્થિતિ ઊર્જા કેટલી. એટલે p બિંદુની સ્થિતિ ઊર્જા 100 પણ હોઈ શકે, p બિંદુની સ્થિતિ ઊર્જા 40 પણ હોઈ શકે, p બિંદુની સ્થિતિ ઊર્જા 20 પણ હોઈ શકે.
બિંદુ એને ઈ છે, પણ મહત્વનું એ છે કે તમે એને કોના સંદર્ભમાં બોલો છો એની ઉપર એનો આધાર હોય. તો આમ સ્થિતિ ઊર્જા માટે બે અગત્યના મુદ્દાઓ એવા છે કે સ્થિતિ ઊર્જા છે એના મૂલ્યનું મહત્વ નથી. સ્થિતિ ઊર્જા અંગેના અગત્યના મુદ્દા જો આપણે લખવા હોય તો આવા મુદ્દા આપણે લખી શકીએ કે સ્થિતિ ઊર્જાના મૂલ્યનું મહત્વ નથી. શા માટે મૂલ્યનું મહત્વ નથી? કેમ કે હું તમને કહું P બિંદુએ સ્થિતિ ઊર્જા 100, તો એવું ન હોય P બિંદુએ સ્થિતિ ઊર્જા 100. P બિંદુએ સ્થિતિ ઊર્જા 40 એ હોઈ શકે. 40 તો કોના સંદર્ભમાં? આના સંદર્ભમાં. 20 પણ હોઈ શકે. કોના સંદર્ભમાં? S ના સંદર્ભમાં. તો સ્થિતિ ઊર્જાનું મૂલ્ય 100 એનો કોઈ મતલબ નથી. કોઈ પણ બિંદુની સ્થિતિ ઊર્જા કેટલી તો કે કોના સંદર્ભમાં તમે બોલો છો એના ઉપર આધાર રાખે. અને તેથી એમ કહી શકાય કે કોઈ પણ બિંદુની સ્થિતિ ઊર્જા કેટલી એનો આધાર છે એના સંદર્ભ બિંદુ ઉપર હોય. અને સંદર્ભ બિંદુ તો તમે ગમે એને લઈ શકો તમારી અનુકૂળતા પ્રમાણે. અને તેથી સ્થિતિ ઊર્જાના મૂલ્યનું મહત્વ નથી, પરંતુ તેના ફેરફારનું મહત્વ હોય છે. બરાબર. તો સ્થિતિ ઊર્જા અંગેના અગત્યના બે મુદ્દાઓ જે આપણે લખવાના છે એ હવે આવી રીતે થશે. તો એનો પહેલો મુદ્દો એ કે સ્થિતિ ઊર્જાના મૂલ્યનું મહત્વ નથી, પરંતુ તેના ફેરફારનું મહત્વ છે. બરાબર. સ્થિતિ ઊર્જા અંગેના અગત્યના મુદ્દાઓ અહીં આપણે હેડિંગ મારીએ પહેલા. સ્થિતિ ઊર્જા એટલે શું સમજવાનું? વિદ્યુત સ્થિતિ ઊર્જા. સ્થિતિ ઊર્જા અંગેના અગત્યના મુદ્દા કે સ્થિતિ ઊર્જાના મૂલ્યનું મહત્વ નથી, પરંતુ તેના ફેરફારનું મહત્વ છે. અને એનો બીજો મુદ્દો આવો છે કે તમે અનંત અંતરેથી વિદ્યુત ભારને R બિંદુ પાસે લઈ આવ્યા. જો તો આ માર્ગે લઈ આવ્યા, તો તમે આ માર્ગે લઈને કોઈ પણ માર્ગે લઈ આવો. માની લો કે તમે આ માર્ગે લઈ આવો, અથવા તો તમે આ માર્ગે લઈ આવો, અથવા તો આમ કરી આમ લઈ આવો. કોઈ પણ માર્ગે તમે વિદ્યુતભાર Q ને અનંત અંતરેથી R બિંદુ પાસે કોઈ પણ માર્ગે લઈ આવો, કરવું પડતું કાર્ય તો આટલું જ હશે. એટલે કે અનંત અંતરેથી અથવા તો કોઈ પણ બિંદુએથી વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે જે કાર્ય કરવું પડે ઈ તેમને જોડતા માર્ગ ઉપર આધાર રાખતું નથી. જેમ કે હું એમ કહું કે ભાઈ મારે R થી P પાસે વિદ્યુતભારને લઈ જવા કેટલું કાર્ય કરવું પડશે? 40. અહીંયા સ્થિતિ ઊર્જા 60, અહીંયા 100. તો સ્થિતિ ઊર્જાનો ફેરફાર એટલે શું થયું? કાર્ય. બરાબર. આ યાદ રાખજો ખાસ. સ્થિતિ ઊર્જાનો ફેરફાર એટલે કાર્ય. તો જો તો અહીંયા સ્થિતિ ઊર્જા 60, અહીંયા 100. તો બોલો સ્થિતિ ઊર્જાનો ફેરફાર 40. તો અહીંયાથી અહીંયા સુધી લાવવા માટે મારે કેટલું કાર્ય કરવું પડે? 40 જૂલ. તો અહીંયાથી હું એને ડાયરેક્ટ લાવું કે બીજા કોઈ માર્ગે લાવું, પણ કરવું પડતું કાર્ય કોની ઉપર આધાર રાખશે? પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખશે. એમને જોડતા માર્ગ ઉપર આધાર રાખશે નહીં. અને આવું ક્યાં થશે? તો કે આવું સંરક્ષિત ક્ષેત્રમાં થાય. કોઈ પણ સંરક્ષિત ક્ષેત્ર હોય, બરાબર, જેમ કે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર છે, તો એમાં પણ આવું બનતું હતું કે તમે કોઈ પણ m દળનો પદાર્થ હોય એને a થી b સ્થાને લઈ જાઓ, પછી એને કોઈ પણ માર્ગે લઈ જાઓ, કરવું પડતું કાર્ય તો સરખું જ આવશે. એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર પણ સંરક્ષિત ક્ષેત્ર છે, અને સંરક્ષિત ક્ષેત્ર છે તો અનંત અંતરેથી વિદ્યુતભારને R બિંદુ પાસે કોઈ પણ માર્ગેથી લઈ આવો કે R થી P બિંદુ પાસે કોઈ પણ માર્ગે લઈ આવો, કરવું પડતું કાર્ય છે એમાં કોઈ ફેર પડશે નહીં. જેમ કે કોઈ પણ માર્ગે લઈ આવો તો કાર્ય અહીંયા 60 જૂલ કરવું પડતું હોય દાખલા તરીકે, તો એ 60 જૂલ જ કરવું પડશે. અને એવી જ રીતે તમે R થી P પાસે લાવો તો કેટલું કાર્ય કરવું પડ્યું? 40. તો કોઈ પણ માર્ગે લઈ આવો તો તમારે કાર્ય કેટલું કરવું પડશે? તો કે કાર્ય તમારે 40 જૂલ જ કરવું પડશે. એના ઉપર કોઈ તમે ચેન્જ એમાં આવશે નહીં. અને તેથી એમ કહી શકાય કે વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બિંદુએથી બીજા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એ માત્ર ને માત્ર કોના ઉપર આધાર રાખશે? પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર, એમને જોડતા માર્ગ ઉપર આધાર રાખતું નથી. અને આવું તમામ સંરક્ષિત ક્ષેત્રમાં થાય. અથવા તો ઊંધું કે સંરક્ષિત ક્ષેત્ર કોને કહેવાય? તો કે સંરક્ષિત ક્ષેત્રની વ્યાખ્યા આવી રીતે આપી શકાય કે એવું ક્ષેત્ર કે જેમાં જે બળ ક્ષેત્રમાં કોઈ પણ પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે કરવું પડતું કાર્ય
એના પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે, એમને જોડતા માર્ગ ઉપર આધાર રાખે નહીં, તો આવા બળ ક્ષેત્રને કેવું બળ ક્ષેત્ર કહેવાય? સંરક્ષિત બળ ક્ષેત્ર કહેવાય. તો વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત બળ ક્ષેત્ર છે, તો અહીંયા હું લખું વિદ્યુત ક્ષેત્ર. બીજું કયું ક્ષેત્ર સંરક્ષિત બળ ક્ષેત્ર? મેં તમને કીધું ગુરુત્વાકર્ષી બળ ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત બળ ક્ષેત્ર છે. અહીં વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય ઈ માત્ર ને માત્ર તેના પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે, તેમને જોડતા માર્ગ ઉપર આધાર રાખતું નથી. કરવું પડતું કાર્ય માત્ર તેના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. પછી લખી નાખજો તેમને જોડતા માર્ગ ઉપર આધાર રાખતું નથી. બરાબર? તો આ વાત કરી આપણે વિદ્યુત સ્થિતિ ઊર્જાની. બરાબર? તો જો તો વિદ્યુત સ્થિતિ ઊર્જામાં આપણે જે કંઈ સમજાય એને પાછો આપણે રેફર કરીએ. તો મેં તમને શું સમજાવ્યું હતું કે વિદ્યુત સ્થિતિ ઊર્જા આપણે કોને કીધી? તો કે વિદ્યુત સ્થિતિ ઊર્જા એ એક એવી રાશિ છે કે જે તમારા કાર્યને વ્યાખ્યાયિત કરે છે. તમારે કેટલું કાર્ય કરવું પડે એને વ્યાખ્યાયિત કરે છે. બરાબર? તો કયું કાર્ય? તો કે મારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ જેવું કાર્ય કરું છું ઈ કાર્યનું માપ આપે છે વિદ્યુત સ્થિતિ ઊર્જા. બરાબર? તો શું હતી? કોને કીધી હતી આપણે વિદ્યુત સ્થિતિ ઊર્જા? તો કે અનંત અંતરેથી કયું વિદ્યુત ભાર છે એને વિદ્યુત ભાર ક્યુના વિદ્યુત ક્ષેત્રમાં, ક્યુના વિદ્યુત ક્ષેત્રમાં જ નહીં, ઘણા બધા વિદ્યુત ભાર હોય એના વિદ્યુત ક્ષેત્રમાં, કોઈ બીજું તંત્ર હોય એના વિદ્યુત ક્ષેત્રમાં, કોઈ પણ અત્યારે સમજવા માટે મેં કેપિટલ ક્યુ વિદ્યુત ભાર લીધો છે. તો વિદ્યુત ભાર ક્યુ ને સ્મોલ ક્યુ ને ક્યુના વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરેથી આપેલા બિંદુએ અચળ વેગથી લાવવા માટે મારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જે કાર્ય કરવું પડે ઈ કાર્ય આમાં કઈ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે? સ્થિતિ ઊર્જા સ્વરૂપે. એને જ આપણે શું નામ આપ્યું? વિદ્યુત સ્થિતિ ઊર્જા. તમને એમ થાય શા માટે આપણે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડે? કારણ કે જો આનું વિદ્યુત ક્ષેત્ર આમ છે એટલે અપાકર્ષી બળ આમ લાગે, એટલા માટે મારે બાહ્ય બળ આમ લગાડવું પડશે અચળ વેગથી ગતિ કરાવવા માટે. અને જેટલું બળ બાહ્ય બળ હશે, કેટલું બાહ્ય બળ લગાડવું પડશે? તો કે જેટલું વિદ્યુત ક્ષેત્ર હશે એટલું જ બાહ્ય બળ લગાડવું પડશે, કેમ કે મારે અચળ વેગથી ગતિ કરાવવી છે. અને અચળ વેગથી ગતિ કરાવવા માટે મારે ને જેટલું વિદ્યુત ક્ષેત્ર વડે બળ લાગે એટલું જ મારે બહારથી બળ લગાડવું પડ્યું. મતલબ કે મારે કેવું બળ લગાડવું પડ્યું? ચલ બળ લગાડવું પડ્યું. અને ચલ બળ લગાડવું પડ્યું તો ચલ બળ વડે થતું કાર્ય કઈ રીતે મેળવી શકાય? તો કે સમગ્ર માર્ગને નાના નાના ખંડોમાં વહેંચી નાખો. તો જો તો અમે સમગ્ર માર્ગને નાના નાના dr જેવા ખંડોમાં વહેંચી નાખ્યા. અને કોઈ એક ખંડ માટે કેટલું કાર્ય કરવું પડે આટલા સૂક્ષ્મ સ્થાનાંતર માટે? તો કે F ડોટ dr. F એટલે બાહ્ય બળ અને dr એટલે સ્થાનાંતર. F ડોટ dr જો તમારે આટલું કાર્ય કરવું પડ્યું તો આ એક સૂક્ષ્મ કાર્ય હતું. તો કુલ કાર્ય કેટલું? ઇન્ફિનિટી થી r સુધી. તો સમગ્ર માર્ગ માટેના કાર્ય મેળવી એનો સરવાળો કરું, સંકલન લઈ લો તો ઇન્ફિનિટી ટુ r F એક્સટર્નલ ડોટ dr. પણ મેં હમણાં કીધું એમ કે અહીંયા ચલ બળ છે, મારે બાહ્ય બળ વધારતું જવું પડશે. અને કેટલું વધારતું જવું પડશે? તો કે હું જેમ જેમ નજીક આવું એમ વિદ્યુત ક્ષેત્ર વધતું જાય. તો જેટલું વિદ્યુત ક્ષેત્ર વડે બળ લાગશે એ જ પ્રમાણે મારે બાહ્ય બળ લગાડવું પડશે. તો અહીંયા હું લખી નાખું F એક્સટર્નલ બરાબર શું આવી ગયું? તો કે -QE. તો QE ની કિંમત અહીંયા મૂકી દો તો -QE ડોટ dr. અને બસ. તો વિદ્યુત ભાર Q ને વિદ્યુત ક્ષેત્રમાં અહીંયાથી અહીંયા સુધી લાવવા માટે જે મારે કાર્ય કરવું પડ્યું ઈ ઊર્જા એમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામી ગઈ. એ જ ઊર્જાને મેં r બિંદુ પાસેની વિદ્યુત સ્થિતિ ઊર્જા કીધી. અને આપણે એક એઝમ્પશન લીધું. માની લો કે મારે અનંત અંતરેથી અહીંયા સુધી લાવવા માટે મારે દાખલા તરીકે કાર્ય કરવું પડ્યું 60 જૂલ. કેટલું કાર્ય કરવું પડ્યું? 60 જૂલ કાર્ય કરવું પડ્યું. એટલે એવું નથી 60 જૂલ કાર્ય કરવું પડે. આપણે એક એઝમ્પશન લીધું છે, મેં ધારણા કરી છે. બરાબર? તમે એમ લઈ શકો 600 જૂલ લઈ લો, કોઈ પણ ધારી શકો. બરાબર? પણ મેં ધાર્યું છે તમને સમજાવવા માટે કે માની લો કે અનંત અંતરેથી મારે અહીંયા સુધી આવવા માટે 60 જૂલ કાર્ય કરવું પડ્યું. તો વિચારો તમારે હજી આગળ લઈ જવા માટે એનાથી વધારે કાર્ય કરવું પડશે. તો
તો P બિંદુ પાસે લાવવા માટે દાખલા તરીકે મારે વધારે કાર્ય કરવું પડશે એટલે મેં વધારે દયા દાખલા તરીકે કેટલું કાર્ય કર્યું 100 જૂલ તો એને હું કઈ રીતે લખી શકું જો તો અહીંયા તો ઇન્ફિનિટી ટુ P અહીંયાથી હું લખી શકું QE ડોટ dr પણ હવે ક્યાંથી ક્યાં સુધી ઇન્ફિનિટી ટુ P એને મારે કહેવાય P બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા UP બરાબર તો હવે મેં તમને કીધું એમ કે તો પછી R થી P પાસે લઈ જવા માટે મારે કેટલું કાર્ય કરવું પડે તો અહીંયા સુધી કાર્ય કેટલું કર્યું મેં 60 અહીંયાથી અહીંયા સુધીનું 100 તો અહીંયાથી અહીંયા સુધીનું 40 અને તેથી R થી P સુધીનું કાર્ય એને કહેવાય R ની સાપેક્ષમાં P ની સ્થિતિ ઊર્જા બરાબર એટલે કે વિદ્યુતભારનો R થી P પાસે લઈ ગયો તો મારે જે કાર્ય કરવું પડ્યું એને મેં નામ આપી દીધું URP અને કેટલું કાર્ય કરવું પડ્યું તો તમે કહી શકો અહીંયાની સ્થિતિ ઊર્જા અંતિમ માઈનસ પ્રારંભિક અહીંયાની સ્થિતિ ઊર્જા માઈનસ અહીંયાની સ્થિતિ ઊર્જા આ બહુ અગત્યના ટોપિક કહેવાય આ અગત્યનું વાક્ય કહેવાય આ તમારે દાખલામાં કામમાં આવશે તમને એમ કહેશે કે ભાઈ વિદ્યુતભારને અહીંયાથી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે તમને અહીંયાની સ્થિતિ ઊર્જા ખબર હશે અને તમને એમ કહેશે કે અહીંયાથી લઈ જવા કેટલું કાર્ય કરવું પડે તો અહીંયાથી અહીંયા સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે સ્થિતિ ઊર્જાનો ફેરફાર બોલો તો કાર્ય એટલે શું થાય સ્થિતિ ઊર્જાનો ફેરફાર તો એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રમાં q વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે તો કે બંને બિંદુઓ વચ્ચે સ્થિતિ ઊર્જાનો ફેરફાર પણ શું કરવાનું અંતિમ માઈનસ પ્રારંભિક બરાબર છે બીજી વાત એ આપણે સ્થિતિ ઊર્જા અંગેના અગત્યના મુદ્દાઓ જોઈએ તો મેં તમને કીધું એમ કે કોઈપણ બિંદુની સ્થિતિ ઊર્જા કેટલી તો કોઈપણ બિંદુની સ્થિતિ ઊર્જા ગમે એટલી હોઈ શકે એનો આધાર એના સંદર્ભ બિંદુ ઉપર છે જેમ કે આની સ્થિતિ ઊર્જા અનંત અંતરના સંદર્ભમાં 60 છે આની સ્થિતિ ઊર્જા અનંત અંતરના સંદર્ભમાં 100 છે પણ આની સાપેક્ષમાં આની સ્થિતિ ઊર્જા 40 થાય પછી મને ઊંધું કહો તો કે r ની સાપેક્ષમાં s ની સ્થિતિ ઊર્જા કેટલી થાય 20 પણ અનંત અંતરના સંદર્ભમાં તો 80 છે તો કોઈપણ બિંદુની સ્થિતિ ઊર્જા કેટલી એનો આધાર એના સંદર્ભ ઉપર હોય સંદર્ભ બિંદુ ઉપર હોય તેથી એમ કહી શકાય સ્થિતિ ઊર્જાના મૂલ્યનું મહત્વ નથી પણ કોનું મહત્વ છે ના ફેરફાર બીજી વાત એ કે કોઈપણ વિદ્યુતભાર q ને તમે અહીંયાથી અહીંયા સુધી લઈ આવો તો તમારે જે કંઈ પણ કાર્ય કરવું પડશે એટલું જ કાર્ય કરવું પડે પછી ભલે ને તમે એને કોઈ પણ માર્ગે લઈ આવો એ માત્ર ને માત્ર એના પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખશે એને જોડતા માર્ગ ઉપર આધાર રાખશે નહીં આવું કોઈ પણ સંરક્ષિત બળ ક્ષેત્રમાં થશે બરાબર હવે તમને એમ થાય કે સર અહીંયાથી નો રાખે કોઈ પણ માર્ગે લઈ આવો કાર્ય તો એટલું જ કરવું પડે તેવું સાબિત કઈ રીતે કરી શકાય તો એની હું તમને સાબિતી આપીશ દાખલાની હું તમને કરવું પડે તેવું સાબિત કરી શકાય તો એની હું તમને સાબિતી આપીશ દાખલાની હું તમને દાખલા કરાવીશ અને હું ત્યારે તમને કહીશ કે જો અહીંયા કરવું પડતું કાર્ય એ માત્ર ને માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે અને જોડતા માર્ગ પર આધાર રાખતું નથી હું તમને દાખલાની અંદર આની સાબિતી પણ આપીશ પણ તમે અત્યારે આટલું યાદ રાખો ઓકે પછી અહીંયા થોડું ઈ સમજવાનું છે આપણે કે ફરીવાર હું આની આકૃતિ દોરું અહીંયા તમે થોડું તમારું મગજ ચલાવો કે ભાઈ મેં તમને એમ કહું કે ભાઈ આ વિદ્યુતભાર કેપિટલ Q છે એની આસપાસ એનું વિદ્યુત ક્ષેત્ર છે એટલે કે અનંત અંતર છે એટલે અનંત અંતરે Q વિદ્યુતભાર છે બરાબર હવે આ વિદ્યુતભારનું એ બિંદુ પાસે લાવું વિદ્યુત ક્ષેત્રમાં તો મારે કાર્ય કરવું પડે તો કાર્ય કરવું પડ્યું એમાં કઈ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થયું સ્થિતિ ઊર્જા સ્વરૂપે આ સ્થિતિ ઊર્જાનું કીધું U1 બરાબર આ સ્થિતિ ઊર્જાને મેં શું નામ આપી દીધું U1 બરાબર સ્થિતિ ઊર્જાના સિમ્બોલ આપણે U વડે બતાવશું તો U1 એ કાર્યને કહી દીધું કે U1 માની લો કે આ Q વિદ્યુતભારને હવે હું A થી B પાસે લઈ આવું એથી ક્યાં લઈ આવું B બિંદુ પાસે અથવા તો એમ વિચારો કે અનંત અંતરેથી હું એને B બિંદુ પાસે લઈ આવું તો મારે કાર્ય કેટલું કરવું પડે U2 અનંત અંતરેથી જો એને C બિંદુ પાસે લઈ આવ્યો તો કાર્ય કેટલું કરવું પડે U3 તો મને કહો તો U1 વધારે હશે U2 વધારે હશે કે U3 વધારે હશે U1 વધારે હશે એટલે અહીંયાથી અહીંયા સુધી લાવવા વધુ કાર્ય કરવું પડશે કે અહીંયાથી અહીંયા સુધી લાવવા વધુ કાર્ય કરવું પડશે કે અહીંયાથી અહીંયા લાવવા વધુ કાર્ય કરવું પડશે કેવું મળે તમને ખબર છે કે અનંત અંતરના સંદર્ભમાં જો અનંત અંતરનો સંદર્ભ લઈ લો તો અનંત અંતરના સંદર્ભમાં વિદ્યુતભારને એ બિંદુ પાસે લાવવા માટે જે કાર્ય કરવું પડે U1 એની કરતા અનંત અંતરેથી B બિંદુ સુધી લાવવા માટે કાર્ય વધુ કરવું પડે
અને અનંત અંતરેથી જો હું વિદ્યુતભારને C બિંદુ પાસે લઈ આવું તો મારે વધુ કાર્ય કરવું પડે, એટલે કે U1 કરતા U2 મોટા અને U2 કરતા U3 વધારે. ઓકે હાલો. હવે તમને કેટલી ખબર પડે છે ઈ કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરીએ તો કે ભાઈ અહીંયા વિદ્યુતભાર છે કેપિટલ Q, બરાબર. કેપિટલ Q હોય તો મને કયો તો C બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? Q. આ B બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? આ રીતે. A બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? તો A બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં. એટલે તમને ખબર છે કે અહીંયા કેપિટલ Q વિદ્યુતભાર દોરું છે, ક્ષેત્ર રેખા આવી રીતે હશે, ત્રિપરિમાણમાં. આવું આપણે ભણી ગયા. તો જો તો ABC ત્રણેય બિંદુ આ રેખા ઉપર છે, તો આ ત્રણેય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તો આ દિશામાં જ છે. અને જો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય તો અહીં હું દોરી નાખું. જો તો એક ક્ષેત્ર રેખા, માત્ર એક જ ક્ષેત્ર રેખા હું દોરું છું, વિદ્યુત ક્ષેત્ર રેખા. માની લો કે આ વિદ્યુત ક્ષેત્ર છે E, અને અહીંયા હું બિંદુ દોરી નાખું. માની લો કે અહીંયા A, અહીંયા B, અને અહીંયા શું છે C. અહીંયા સ્થિતિ ઊર્જા U1, અહીંયા સ્થિતિ ઊર્જા U2, અહીંયા સ્થિતિ ઊર્જા U3. તો તમે મને કહો કે હું વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આવું તો સ્થિતિ ઊર્જા શું થશે? વધતી જાય. એટલે જો U1 કરતા U2 કરતા U3 વધારે. તો જો હું વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવું તો સ્થિતિ ઊર્જા વધતી ગઈ. એનાથી ઊંધું બોલો તો કે જો હું વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાઉં તો, એટલે કે માની લો કે હું વિદ્યુત સ્થિતિ ઊર્જા માપતા માપતા A બિંદુ પાસે આવ્યો, પછી હું B બિંદુ પાસે આવું તો સ્થિતિ ઊર્જા એનાથી વધારે વધી. પછી હું વિદ્યુત સ્થિતિ ઊર્જા C બિંદુએ માપું તો સ્થિતિ ઊર્જા એનાથી વધી, કેમ કે હું વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આવું છું ગણતરી કરતા કરતા. પણ સમજી લો કે હું આ દિશામાં આવું તો ગણતરી કરતો કરતો તો બોલો આ બિંદુએ સ્થિતિ ઊર્જા U3. હવે હું આમ જાઉં તો ક્ષેત્રની દિશામાં તો જો તો આમ ગયો તો સ્થિતિ ઊર્જા ઘટી, આમ જાઉં તો સ્થિતિ ઊર્જા ઘટી. આની પરથી શું ખબર પડી તમને કે જો તમે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં મુસાફરી કરો તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં અનુક્રમે આવતા બિંદુઓએ સ્થિતિ ઊર્જા વધતી જાય. એનાથી ઊંધું કે જો તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધો તો સ્થિતિ ઊર્જા ક્રમશઃ શું થાય? ઘટતી જાય. એટલે કે આ બિંદુ કરતા આ બિંદુની સ્થિતિ ઊર્જા ઓછી, આ બિંદુ કરતા આ બિંદુની સ્થિતિ ઊર્જા ઓછી. તો તમે આમ જાઓ અને સ્થિતિ ઊર્જા ઘટતી ગઈ, એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર આમ છે. એનાથી ઊંધું કે જો તમે ગણતરી કરતા કરતા આમ જાઓ અને સ્થિતિ ઊર્જા વધતી જતી હોય તો એનો મતલબ એવો કે વિદ્યુત ક્ષેત્ર આમ છે, મતલબ કે તમે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાઓ છો ગણતરી કરતા કરતા. અને જો તમે આમ આવો તો તમે ક્ષેત્રની દિશામાં આવો છો તો સ્થિતિ ઊર્જા ઘટતી જાય, અને જો તમે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાઓ તો સ્થિતિ ઊર્જા વધતી જાય. તો યાદ રાખજો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં હંમેશા સ્થિતિ ઊર્જાનો ઘટાડો થાય, અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હંમેશા જો તમે મુસાફરી કરો ગણતરી કરતા કરતા તો સ્થિતિ ઊર્જાનો વધારો થાય. બરાબર. તો આ આપણે સ્થિતિ ઊર્જાની વાત કરી. હવે પછીનો આપણો નવો ટોપિક છે વિદ્યુત સ્થિતિમાન. હવે આપણે લેવું છે વિદ્યુત સ્થિતિમાન. પહેલા જોઈ લો તમને વિદ્યુત સ્થિતિ ઊર્જા કરે. ચાલો હવે આપણે વિદ્યુત સ્થિતિમાન નામની રાશિ લઈએ વિદ્યુત સ્થિતિ ઊર્જા ઉપરથી. તો જેવી રીતે વિદ્યુત સ્થિતિ ઊર્જા આપણે સમજાય એવી જ રીતે આપણે હવે વિદ્યુત સ્થિતિમાન નામની રાશિ સમજવાની છે. જેવી રીતે આપણે વિદ્યુત સ્થિતિ ઊર્જામાં Q વિદ્યુતભાર જે હતો એને આપણે અનંત અંતરેથી આપેલા બિંદુ પાસે લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જે આપણે કાર્ય કરવું પડતું, અને ઈ વિદ્યુતભારને આપણે કેવા વેગથી લાવતા? અચળ વેગથી. બરાબર. તો વિદ્યુત સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા એવી હતી કે અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ Q વિદ્યુતભારને અચળ વેગથી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ જે કાર્ય કરવું પડે એને આપણે નામ આપ્યું હતું વિદ્યુત સ્થિતિ ઊર્જા. હવે આપણે વ્યાખ્યા આપી છે વિદ્યુત સ્થિતિમાનની. તો બસ અહીંયા માત્ર એટલો જ ડિફરન્સ રહેશે કે અહીંયા Q બરાબર થઈ જશે 1 કુલમ. Q બરાબર શું થઈ જશે? 1 કુલમ. તો વ્યાખ્યા એવી રીતે અપાશે કે 1 કુલમ અથવા એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે અચળ વેગથી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ જે કાર્ય કરવું પડે ઈ જ કાર્યને કહેશું આપેલા બિંદુએ વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન. બરાબર. તો આપેલા વિદ્યુતભારનું શું એને કહેશું? વિદ્યુત સ્થિતિમાન.
તો અહીં આપણે લખીએ કે લોકો વિદ્યુત સ્થિતિમાનની જ્યાં ઓલામાં કેપિટલ Q હતા અહીંયા આપણે શું લખી નાખશું માત્ર એકમ વિદ્યુતભાર. અહીંયા Q વિદ્યુતભાર હતો તો અહીંયા એકમ વિદ્યુતભાર. તો Q વિદ્યુતભાર ઉપર થતું કાર્ય Q વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિ ઊર્જા. તો Q વિદ્યુતભારની બદલે જો હું એકમ વિદ્યુતભાર લઈ લઉં તો એ જ વિદ્યુત સ્થિતિ ઊર્જા જે છે એને આપણે નામ આપી દેવાનું વિદ્યુત સ્થિતિમાન. બરાબર. તો એકમ વિદ્યુતભાર ઉપર થતું કાર્ય તો વિદ્યુત સ્થિતિમાન અને કેપિટલ એકમ વિદ્યુતભાર ઉપર થતું કાર્ય તો વિદ્યુત સ્થિતિમાન અને Q વિદ્યુતભાર ઉપર થતું કાર્ય તો વિદ્યુત સ્થિતિ ઊર્જા. ક્લિયર બધાને? તો લખો એકમ વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં એકમ વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ અચળ વેગથી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય ને તે બિંદુએ તે વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. તે બિંદુએ તે વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. તો ચાલો હવે આપણે જે અગાઉ ભણ્યા એ જ પ્રમાણે આપણે ચર્ચા કરીએ. તો તમે મને કહો તો કે વિદ્યુતભારને અનંત અંતરેથી r બિંદુ પાસે લાવવા માટે આપણે કેટલું કાર્ય કરવું પડતું હતું? તો કે -q ઇન્ટિગ્રેશન ફ્રોમ ઇન્ફિનિટી ટુ r v ડોટ dr. પણ મેં તમને કીધું એમ વ્યાખ્યા પ્રમાણે કે q વિદ્યુતભાર ઉપર થતું કાર્ય તો વિદ્યુત સ્થિતિ ઊર્જા. તો એકમ વિદ્યુતભાર ઉપર થતું કાર્ય તો વિદ્યુત સ્થિતિમાન. તો મારે એકમ વિદ્યુતભાર ઉપર થતું કાર્ય મેળવવું છે. ઓલો મારે q ને છેદમાં લઈ લેવા પડશે અને w upon q તો આ રાશિને શું બતાવે? w upon q તો એકમ વિદ્યુતભાર ઉપર થતું કાર્ય. તો q ને છેદમાં લઈ લો અથવા તો q બરાબર 1 મૂકી દો. તો q બરાબર 1 મૂકી દો તો એને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન. અથવા તો q ને છેદમાં લઈ લો. વાત તો એક જ થઈ. અને તેથી આપેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન તો આમ લખી શકાય ઇન્ફિનિટી ટુ r upon q અને કે એકમ વિદ્યુતભાર ઉપર થતું કાર્ય is equal to minus infinity to r v dot dr. બસ આને જ કહેવાય r બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. પણ કોના સંદર્ભમાં? અનંત અંતરના સંદર્ભમાં. બરાબર. એ જ રીતે બોલો તો p બિંદુનું વિદ્યુત સ્થિતિમાન શું થશે? તો p બિંદુનું જો મારે વિદ્યુત સ્થિતિમાન લખવું હોય તો આમે હજી લખી શકીએ આપણે વધારે લખવું હોય તો. બોલો આને આપણે શું નામ લખ્યું? ur. તો બોલો vr અને ur માં શું ફેર આવ્યો તો? તો જો તો q છેદમાં v કેમ વિચારી શકાય? જો તો આને આમ લખી શકાય ur upon q. કે q e dot dr એટલે ur અને e dot dr એટલે vr. તો vr અને ur વચ્ચે શું રિલેશન આવ્યા? તો કે vr બરાબર શું આવ્યા? ur upon q. આમે લખી શકાય. ઈ જ રીતે બોલો p બિંદુ માટે હું શું લખું? vp. તો p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન vp બરાબર પેલા આપણે આ રીતે લખીએ p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એટલે કે પેલા તો આપણે અનંત અંતરેથી p બિંદુએ એકમ વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય પણ અચળ વેગથી અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરીને. તો ઇન્ફિનિટી ટુ p બિંદુએ q વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય upon q એટલે એકમ વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય is equal to minus integration p dot dr from infinity to p. તો આને શું કહેવાય? vp. vp બરાબર શું આવશે? up upon q. up upon q. તો જો તો અનંત અંતરેથી એકમ વિદ્યુતભારને મારે r બિંદુ પાસે લાવવા માટે કાર્ય કરવું પડશે. એની કરતા તમને ખબર છે કે p બિંદુ પાસે લાવવા માટે એનાથી વધુ કાર્ય કરવું પડશે. કોઈ પણ સંખ્યા ધારી લો. ચાલો સમજવા માટે ખાલી ધારી લો મનમાં. આપણે ધારી લઈએ. બરાબર. કેટલા છે નહીં ખાલી ધારી લઈએ. એક એઝમ્પશન કરીએ આપણે કે ભાઈ માની લો કે ઇન્ફિનિટી ટુ r બિંદુ પાસે લાવવા માટે માની લો કે મારે કાર્ય કરવું પડ્યું 10 જૂલ પર કુલમ. કેમ કે એકમ વિદ્યુતભાર ઉપર થતું કાર્ય ને w upon q જૂલ પર કુલમ. બરાબર. અને અનંત અંતરેથી r પાસે જો 10 જૂલ કાર્ય કરવું પડે તો અહીંયા તેનાથી વધારે કરવું પડશે. તો અહીંયા માની લો કે કરવું પડ્યું મારે 14 જૂલ પર કુલમ. માની લો કે અહીંયાનું સ્થિતિમાન થયું તો 10 જૂલ પર કુલમ, અહીંયાનું સ્થિતિમાન થયું 14 જૂલ પર કુલમ.
તો હું તમને એમ કહું કે તો પછી r થી p પાસે લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? r થી p પાસે લાવવા માટે મારે કાર્ય કરવું પડશે 4 જૂલ. તેના માટે મેં શું કર્યું તો કે p ના સ્થિતિમાનથી r નું સ્થિતિમાન શું કર્યું? મેં બાદ કર્યું. કેમ કે મેં તમને એમ પૂછ્યું કે r થી p પાસે લાવવા માટે કેટલું જૂલ? અનંત અંતરેથી અહીંયા સુધી 10 જૂલ, અહીંયાથી અહીંયા સુધી લાવવા માટે 14 જૂલ પર કુલમ. તો અહીંયાથી અહીંયા સુધી તો તમે મને આન્સર આપ્યો 4. 4 શું કામ? કેમ કે 14 - 10. એટલે કે p ના સ્થિતિમાનથી r નું સ્થિતિમાન મેં શું કર્યું કહેવાય? બાદ કર્યું કહેવાય. તો r થી p પાસે લાવવા માટે મારે કેટલું કાર્ય કરવું પડે? તો કે p બિંદુ અંતિમ ઓછા પ્રારંભિક, અંતિમ સ્થિતિમાન માઈનસ પ્રારંભિક સ્થિતિમાન. અને તેથી હું અહીંયા લખું vp માઈનસ vr. આને એમ લખાય કે તેથી r ની સાપેક્ષે p નું સ્થિતિમાન r બિંદુની સાપેક્ષે p નું સ્થિતિમાન, તો r બિંદુની સાપેક્ષે p નું સ્થિતિમાન એટલે કે કોની સાપેક્ષે? r ની સાપેક્ષમાં. એટલે કે હું વિદ્યુતભારને r થી p પાસે લઈ ગયો છું, એકમ ધન વિદ્યુતભારને. તો vp માઈનસ vr અહીંયાથી કરાવો તો જો vp એટલે up/q અને vr એટલે ur/q. તો vp માઈનસ vr એના બરાબર હું શું લખી શકું? તો up માઈનસ ur/q એટલે કે ડેલ્ટા u/q બરાબર. તો vp માઈનસ vr બરાબર ડેલ્ટા u/q. તો હું આમ લખી શકું કે ડેલ્ટા v બરાબર ડેલ્ટા u/q. પણ મેં તમને પહેલા કીધું હમણાં કે વિદ્યુત સ્થિતિ ઊર્જાનો ફેરફાર એટલે જ કાર્ય. આ ડેલ્ટા u એટલે up માઈનસ ur શું આપે? તો કે વિદ્યુતભારને r થી p પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય. બરાબર છે? up માઈનસ ur એટલે વિદ્યુતભારને r થી p પાસે આવવા માટે કરવું પડતું કાર્ય. તો ડેલ્ટા u એટલે કાર્ય છે, તો w/q. અહીંયા લખો તો લખી શકાય ફ્રોમ r to p, પણ અહીંયા મેં ડાયરેક્ટ લખી નાખ્યું છે. તો જો આ સૂત્ર બની ગયું ડેલ્ટા v બરાબર શું આવ્યું? ડેલ્ટા u/q અથવા તો w/q. પહેલાને ત્રીજાને સરખાવો તો w બરાબર શું આવી ગયું? w બરાબર શું આવે? q ડેલ્ટા p. બરાબર. તો તમે આ રીતે વિદ્યુત સ્થિતિમાનને વ્યાખ્યાયિત કરી શકો. તો કાર્ય બરાબર થાય વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર અને એને ગુણ્યા q. અથવા તો વિદ્યુત સ્થિતિ ઊર્જાનો ફેરફાર એકમ વિદ્યુતભાર ની વિદ્યુત સ્થિતિ ઊર્જાનો ફેરફાર એટલે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર. બરાબર. તો આ રીતે આપણે વિદ્યુત સ્થિતિમાનને વ્યાખ્યાયિત કરી શક્યા. તો જેવી રીતે વિદ્યુત સ્થિતિ ઊર્જાને વ્યાખ્યાયિત કરી એવી જ રીતે આપણે વિદ્યુત સ્થિતિમાનને વ્યાખ્યાયિત કર્યું. પણ તમને ખબર છે કે વિદ્યુત સ્થિતિ ઊર્જા તો કોનું માપ છે? તો કે કોઈ પણ q વિદ્યુતભારનું. અને વિદ્યુત સ્થિતિમાન કોનું માપ છે? તો કે એકમ વિદ્યુતભારનું. જેવી રીતે આપણે એકમ વિદ્યુતભાર ઉપર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કીધું હતું, એવી રીતે એકમ વિદ્યુતભાર ઉપર થતા કાર્યને આપણે શું નામ આપ્યું? વિદ્યુત સ્થિતિમાન. આ એનું સૂત્ર થયું કે w બરાબર q ડેલ્ટા v. એટલે કે એકમ વિદ્યુતભાર માટે જો ડેલ્ટા v જેટલું કાર્ય કરવું પડે તો q વિદ્યુતભાર માટે એ રાશિને આપણે કાર્ય નામ આપી શક્યા. બરાબર. તો આ રીતે વિદ્યુત સ્થિતિમાનની વાત કરી આપણે. પછી આપણે એવું પણ લખી શકીએ કે વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ છે? તો કે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે. તો અહીંયા હું લખું જો તો કે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે. વિદ્યુત જેવી રીતે વિદ્યુત સ્થિતિ ઊર્જા અદિશ રાશિ છે તેવી રીતે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે. અને જો આપણે એનો એકમ મેળવીએ તો એનો એકમ શું થશે? તો અહીંયાથી બોલાવો ડેલ્ટા v ને કરતા બનાવો અથવા તો અહીંયાથી બતાવો vp બરાબર up/q. તો જૂલ પર કુલમ અથવા તો અહીંયાથી કહો ડેલ્ટા v ને કરતા બનાવો તો જૂલ પર કુલમ. તો એનો એકમ થશે જૂલ પર કુલમ અથવા તેનો વૈજ્ઞાનિક વોલ્ટાની યાદમાં એના એકમને આપણે નામ આપશું વોલ્ટ. બરાબર. તો વિદ્યુત સ્થિતિમાનના બે એકમ છે, જૂલ પર કુલમ અને એનો બીજો એકમ થશે વોલ્ટ. પછી મેં તમને ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું એ જ રીતે કે વિદ્યુત ક્ષેત્ર બરાબર બિંદુવત વિદ્યુતભાર q નું વિદ્યુત ક્ષેત્ર. તો જો હું તમને એમ કહું કે r ની સાપેક્ષે p નું સ્થિતિમાન કેટલું, તો તમે કઈ બાજુ આવ્યા? r થી p બિંદુ પાસે આવ્યા. r ની સાપેક્ષે p નું સ્થિતિમાન કેટલું? એટલે કે r થી p બિંદુ પાસે એકમ વિદ્યુતભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? 4 જૂલ. હું આમ લખું જો તો vp vr બરાબર 4 જૂલ પર કુલમ. ઊંધું બોલો તો બોલો p થી r પાસે જવા માટે કેટલું કાર્ય? અથવા તો તમે p થી r પાસે જાઓ તો એટલે કે p ની સાપેક્ષમાં r નું સ્થિતિમાન કેટલું?
તો dr minus dt બરાબર -4 જૂલ પર કુલમ. તો તમને તે આ વાત બહુ મામૂલી લાગે પણ આ વાત બહુ મહત્વની છે કે જો તમે મેં તમને હમણાં કીધું એમ કે બોલો વિદ્યુતભાર Q નું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય તો કે આ દિશામાં હોય. તો જો તો કે R થી P પાસે એવા તો સ્થિતિમાન વૈધું એટલે કે R થી P પાસે જાઓ તો સ્થિતિમાન શું આવે ધન આવે. જો તો R થી P પાસેનું સ્થિતિમાન કેવું હોય ધન એટલે કે Vp - Vr 4 જૂલ પર કુલમ. એનાથી ઊંધું બોલો P ની સાપેક્ષમાં R નું સ્થિતિમાન કેટલું તો P ની સાપેક્ષમાં R નું સ્થિતિમાન -4 જૂલ. તો આમ આવો તો સ્થિતિમાન વૈધું ફેરફાર ધન અને આમ આવ્યા તો ફેરફાર ઋણ. મતલબ કે જો તમે ક્ષેત્રની દિશામાં જાઓ તો સ્થિતિમાન ઘટે વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટે અને એનાથી ઊંધું કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાઓ તો સ્થિતિમાન વધે. બરાબર. એટલે જો વિદ્યુત ક્ષેત્રની દિશામાં આવતા ક્રમશઃ બિંદુઓ હોય એના સ્થિતિમાન ક્રમશઃ ઘટતા જાય એનાથી ઊંધું કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આવતા બિંદુઓના સ્થિતિમાન ક્રમશઃ વધતા જાય. તો તમને ખબર જ ન પડી જાય કે જો વિદ્યુત ક્ષેત્રમાં હોય તો R કરતા P નું સ્થિતિમાન કેવું હોય વધારે જ હોય. તો આમાંથી આ બાદ કરું તો ધન આવે અને આમાંથી આ નું સ્થિતિમાન બાદ કરું તો ઋણ આવશે. બરાબર. તો આ વાત તમને અહીંયા ખબર પડવી જોઈએ. હવે આપણે લેવું છે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન. પહેલા નોટ ડાઉન કરી લ્યો તમારા શબ્દોમાં. ચાલો હવે આપણે બિંદુવત વિદ્યુતભાર સ્મોલ કેપિટલ Q એનું આપણે વિદ્યુત સ્થિતિમાન P બિંદુ પાસે મેળવીએ. અહીંયા જે વિદ્યુતભાર કેપિટલ Q છે એને મેં ઉગમ બિંદુ ઉપર મૂકી દીધો છે. બરાબર. કાર્ટેશિયન યામ પદ્ધતિના ઉગમ બિંદુ ઉપર મૂકી દીધો હોય મેં O બિંદુ એ ઉગમ બિંદુ છે માની લો કે અને મેં કેપિટલ Q વિદ્યુતભારને અહીંયા મૂક્યો છે અને મારે એનું P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. તો હું જ્યારે એમ કહું કે મારે O બિંદુએ P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે ખાલી એટલું જ હું બોલું કે મારે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે તો એ કોની સાપેક્ષમાં હશે અનંત અંતરની સાપેક્ષમાં. તો કોને આપણે વિદ્યુત સ્થિતિમાન કહેતા તો કે અનંત અંતરેથી વિદ્યુતભારને આપેલા બિંદુએ અચળ વેગથી લાવવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય. તો એવું માની લો કે Q બરાબર 1 કુલમ વિદ્યુતભાર છે એ અનંત અંતરે છે અને E વિદ્યુતભારને મારે P બિંદુ પાસે લાવવો છે અને એના માટે જે કાર્ય કરવું પડે એને જ કહેવાય વિદ્યુત સ્થિતિમાન. તેનું આપણે સૂત્ર પણ ભણી ગયા. શું હતું સૂત્રમાં કે માઈનસ ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી ટુ P બિંદુ એટલે કે અહીંયા એનું અંતર r છે તો કે ઇન્ફિનિટી ટુ r માઈનસ ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી ટુ r E ડોટ dr. તો બસ એ જ રીતે E ડોટ dr એ સૂત્ર હતું પણ આપણે હજી એનાથી પણ સહેલું સૂત્ર બનાવ્યું જેથી કરીને આપણે દાખલામાં દર વખતે ગણતરી ન કરવી પડે. તો હજી એનાથી પણ આપણે સહેલું સૂત્ર બનાવી શકીએ જેથી કરીને આપણે તરત જ ગણતરી કરી શકીએ આવા દાખલાની. તો હવે આપણે એવું એક સૂત્ર મેળવવાનું છે કે ભાઈ કોઈ પણ વિદ્યુતભાર Q હોય એટલે મેં તમને Q વિદ્યુતભાર લઈને સમજાવ્યું હતું અને એ સૂત્ર એવું હતું E ડોટ dr સંકલનમાં. પણ હજી એ સૂત્રમાં ગણતરી તો કરવી જ પડશે તમારે લાંબી. તો આટલી બધી લાંબી ગણતરી ન કરવી હોય તો આપણે એક જ સ્ટેપમાં દાખલો ગણી શકીએ એવું એક સૂત્ર હવે આપણે મેળવશું જે આપણે ટેક્સ્ટ બુકની થિયરી છે કે ભાઈ બિંદુવત વિદ્યુતભાર છે એનાથી r અંતરે એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય અને એની જે જનરલ મેથડ છે એ જ રીતે આપણે એકવાર મેળવી લઈએ પછી દર વખતે આપણે એ જ સૂત્રને દાખલા ગણતી વખતે એપ્લાય કરશું. તો જો તો અનંત અંતરેથી મારે 1 કુલમ વિદ્યુતભારને એટલે કે એકમ વિદ્યુતભારને મારે P બિંદુ પાસે લાવવો છે અત્યારે. તો હું શું કરું છું અહીંયા તો કે ભાઈ અહીંયાથી P બિંદુ સુધી લાવવા માટે સમગ્ર માર્ગને હું નાના નાના ખંડોમાં વહેંચી નાખું, સૂક્ષ્મ લંબાઈ ખંડોમાં વહેંચી નાખું. બરાબર. અને દરેકે દરેક ખંડ માટે કરવું પડતું કાર્ય અલગ અલગ હશે. કારણ કે કાર્ય અલગ અલગ એટલા માટે હશે કારણ કે અહીંયા ચલ બળ લાગે છે, નજીક આવો એમ વિદ્યુત ક્ષેત્ર વધતું જાવે તો બળે આપણે સામે વધારતું જવું પડશે, આપણા વડે લાગતું બળ વધારતું જવું પડશે. કારણ કે અહીંયા ચલ બળ વડે થતું કાર્ય છે તો ચલ બળ વડે થતું કાર્ય હોય તો સમગ્ર માર્ગને નાના નાના ખંડોમાં વહેંચો. બરાબર. તો સમગ્ર માર્ગને નાના નાના ખંડોમાં વહેંચી અને દરેકે દરેક ખંડો માટે થતું સૂક્ષ્મ કાર્ય મેળવી અને પછી બધાય કાર્યનો સરવાળો કરી નાખું તો મને P બિંદુએ પરિણામી વિદ્યુત સ્થિતિમાન મળી જશે. તો ચલો એના માટે આપણે શું કરીએ આપણી મેથડ છે એ જ રીતે કે આપણે કોઈ એક જનરલ કોઈ એક ખંડ વિચારી લઈએ અને આ સૂક્ષ્મ ખંડ મેં અહીંયા વિચાર્યો છે AB અને હું વિદ્યુતભારને A થી B બિંદુ પાસે લઈ આવું છું. બરાબર. જ્યાં OA બરાબર x છે. OA બરાબર x.
તો આપેલા વિદ્યુતભારને અનંત અંતરેથી મારે P બિંદુ પાસે લાવવો છે. સમગ્ર માર્ગને મેં નાના નાના ખંડોમાં વહેંચી નાખ્યો. હવે હું શું કરું છું તો કે હું કોઈ જનરલ ખંડ વિચારી રાખું. જનરલ ખંડ વિચારી લઉં, એના માટે કાર્ય મેળવી લઉં અને પછી કાર્યનું હું સંકલન લઈ લઉં. એટલે દરેક ખંડો વડે સૂક્ષ્મ કાર્યનો સરવાળો મને મળી જશે. આ સંકલનની એક વ્યાપક મેથડ છે કે કોઈ એક જનરલ ખંડ માટે કાર્ય મેળવી લ્યો અને પછી એનું સંકલન કરી નાખો લિમિટ મૂકીને, એટલે દરેક ખંડો વડે તો કાર્ય મળી જશે મને. તો અહીંયા મેં શું કર્યું તો કે જો તો y બરાબર મેં શું કર્યું x, y બરાબર x. હવે મેં a બિંદુએથી મેં તો વિદ્યુતભારને આમ લાવું છું, બરાબર. તો આમ લાવતા લાવતા હું a બિંદુ પાસે પહોંચ્યો. હવે a થી હું એને b પાસે લઈ આવું છું. તો ab એ સૂક્ષ્મ લંબાઈ ખંડ છે જેની લંબાઈ છે dx. આ લંબાઈ ખંડને હું કહી દઉં dx, જ્યાં dx ટેન્ડ્સ ટુ 0 છે. અને dx ટેન્ડ્સ ટુ 0 હોય તો મેં બહુ સૂક્ષ્મ એવું સ્થાનાંતર કર્યું, એકદમ સૂક્ષ્મ એવું. અને એટલા સૂક્ષ્મ સ્થાનાંતર માટે તો હું વિદ્યુત ક્ષેત્રને કેવું લઈ શકું, અચળ ગણી શકું. તો આટલા સૂક્ષ્મ સ્થાનાંતર માટે મારે કેટલું કાર્ય કરવું પડશે? અને બોલો તો અહીંયા સુધી હું વિદ્યુત ક્ષેત્રને અચળ ગણી શકું તો એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જેટલું હશે એટલું સમગ્ર ખંડ માટેનું વિદ્યુત ક્ષેત્ર ગણી શકાય આટલા સ્થાનાંતર માટેનું. તો મને કહો તો એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? જો એ બિંદુનું અંતર કેપિટલ Q થી x અંતર હોય તો કેપિટલ Q થી x અંતરે વિદ્યુત ક્ષેત્ર, અને E વિદ્યુત ક્ષેત્ર હશે E બરાબર બોલો બોલો કેટલું હશે? kq/x² બરાબર છે, kq/x². તો ચલો હવે આપણે કાર્ય મેળવીએ તો કે આટલા સૂક્ષ્મ સ્થાનાંતર માટે મારે સૂક્ષ્મ કેટલું કાર્ય કરવું પડે એને હું કીધું dw. તો આટલા સૂક્ષ્મ સ્થાનાંતર માટે કરવું પડતું કાર્ય dw એના બરાબર આપણું સૂત્ર છે, બરાબર. સંકલન અહીંયા ન લેવાનું હોય કે આ તો સૂક્ષ્મ કાર્ય છે, બરાબર. તો હું શું લખી નાખું? આપણું સૂત્ર તો સૂક્ષ્મ કાર્ય માટે એકમ વિદ્યુતભાર હોય તો E.dr સંકલનમાં, આપણે સૂક્ષ્મ ખંડ હોય તો E.dr. તો E.dr એટલે E.dr ની બદલે હું લખી નાખું છું આ લંબાઈ ખંડ dx. તો dx અને બે વચ્ચેનો ખૂણો કેમ કે E.dr હતું, બરાબર છે. તો ડોટ એટલે કે cos θ, ડોટ ગુણાકાર દૂર કરું તો જો તો વિદ્યુત ક્ષેત્ર Q નું આમ હશે અને સ્થાનાંતર આમ આવે છે તો બે વિરુદ્ધ દિશામાં છે. ત્યાં cos 180. હવે E ની કિંમત મૂકી દો તો E બરાબર શું આવશે તો કે kq/x² dx અને cos 180 એટલે આગળ કઈ સાઈન આવી ગઈ માઈનસ, તો અહીંયા માઈનસ સાઈન મૂકી દો. તો -kq/x² dx આ મને મળ્યું સૂક્ષ્મ કાર્ય. તો હવે હું કુલ કાર્ય મેળવું તો અહીંયા હું લિમિટ મૂકી દઉં ફ્રોમ ઇન્ફિનિટી ટુ કેટલા અંતરે લાવો છો અહીંયા r અંતરે, અને તેથી કુલ કાર્ય અને એને હું કહી દઉં w. તો કુલ કાર્ય w એના બરાબર ઇન્ટિગ્રેશન ફ્રોમ ઇન્ફિનિટી ટુ r dw. આવા તમામ કાર્યનો સરવાળો કરશો તમે, કિંમત મુકાવી દો અહીંયા મને. તો જો હું અહીંયા કિંમત મૂકી દઉં dw ની, અચળ પદોને બહાર લઈ લઉં તો -kq ઇન્ટિગ્રેશન ફ્રોમ ઇન્ફિનિટી ટુ r 1/x² dx. અને સંકલનમાં 1/x² એટલે શું થાય? -1/x. સંકલનમાં 1/x² = -1/x. તો અહીંયા આવી ગયા -kq -1/x from infinity to r. લિમિટ મૂકી દો. હંમેશા અપર લિમિટમાંથી લોઅર લિમિટ બાદ થાય તો અપર લિમિટ શું છે? r. તો -1/r અને એમાંથી લોઅર લિમિટ બાદ કરો માઈનસ માઈનસ પ્લસ 1/infinity અને 1/∞ એટલે શું થઈ ગયું? 0. તો કૌંસમાં આવ્યું -1/r, અહીંયા માઈનસ r ગુણાકાર થાય તો શું થઈ ગયું? પ્લસ. તો આન્સર આવી ગયો kq/r. બરાબર. તો કુલ કાર્ય મળ્યું તમને kq/r. પણ આ કાર્ય કોની ઉપર થયું છે? તો કે આ કાર્ય એકમ વિદ્યુતભાર ઉપર થતું કાર્ય છે. અને એકમ વિદ્યુતભાર ઉપર થતા કાર્યને આપણે શું નામ આપ્યું છે? વિદ્યુત સ્થિતિમાન. અને q વિદ્યુતભાર ઉપર થતું કાર્ય હોય તો વિદ્યુત સ્થિતિ ઊર્જા. અને તેથી આ જ કાર્યને હું તેથી v કહી શકું. અને તેથી p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન v બરાબર kq/r. તો હવે તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે.
કે ભાઈ બિંદુવત વિદ્યુતભાર કેપિટલ Q હોય એનાથી r અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય kq/r. તો આમ કોઈ પણ બિંદુવત વિદ્યુતભાર હોય એનાથી r અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું બની જશે kq/r. ફરી વાર બિંદુવત વિદ્યુતભાર Q થી r અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે kq/r. યાદ કરો તો બિંદુવત વિદ્યુતભાર થી r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું વિદ્યુત ક્ષેત્ર kq/r². તો r અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું આવ્યું kq/r. વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય અને વિદ્યુત સ્થિતિમાન અંતરના વ્યસ્ત પ્રમાણમાં થશે અહીંયા. બીજી વાત એ કે જો વિદ્યુતભાર Q માઈનસમાં હોત તો જો Q ઈ માઈનસમાં હોત તો વિદ્યુત સ્થિતિમાન શું આવે V kq/r. અને જો વિદ્યુતભાર Q ઈ પ્લસ વિદ્યુતભાર હોય તો વિદ્યુત સ્થિતિમાન શું આવે V kq/r. એનો મતલબ એવો થયો કે અહીંયા જે તમે વિદ્યુતભાર લખો છો એ નિશાની સહિત તમારે લખવાનું આવશે. જો Q માઈનસ હશે તો અહીંયા માઈનસ kq/r અને જો Q પ્લસ હશે તો પ્લસ kq/r. બરાબર છે. બીજી વાત ઈ કે જો તમે r ને ઇન્ફિનિટી મૂકી દો તો તમે અહીંયા જોયું જેમ અંતર વધશે એમ વિદ્યુત સ્થિતિમાન ઘટશે. જો તો અંતર વધે એમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય અને ઘટતું જાય ને. જો તો અંતર વધતું ગયું વિદ્યુત સ્થિતિમાન ઘટતું ગયું. મેં તમને પહેલા પણ સમજાવ્યું કે જો તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધો જો તારી વિદ્યુત ક્ષેત્ર રેખા આ રેખા ઉપર તો આમ થશે એનું વિદ્યુત ક્ષેત્ર. તો જો તમે વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશામાં આગળ વધો તો વિદ્યુત સ્થિતિમાન ઘટતું જશે. એનાથી ઊંધું વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આગળ વધો તો વિદ્યુત સ્થિતિમાન વધતું જશે. તો જો તમે આમ હશો વધારે દૂર હશો મતલબ કે r વધારે તો વિદ્યુત સ્થિતિમાન ઓછું. અને જેમ તમે નજીક આવ્યા એમ જો તો અંતર તો અહીંયાથી માપીએ છીએ આપણે. તો જેમ તમે નજીક આવશો એમ r ઘટતા ગયા તો વિદ્યુત સ્થિતિમાન વધતું ગયું. તો હંમેશા યાદ રાખજો આ વાક્ય કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટે અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિદ્યુત સ્થિતિમાન વધે. એટલે કે ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટે અને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં મુસાફરી કરો તો સ્થિતિમાન વધશે. બરાબર. બીજી વાત ઈ કે એટલે અહીંયા હું લખી નાખું કે જો r ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય તો v ઓલમોસ્ટ કેવું થઈ જશે 0. પછી મેં તમને ગયા લેક્ચરમાં એક સૂત્ર ભણાવ્યું હતું. એ સૂત્ર કંઈક આવું હતું કે કોઈ એક બિંદુએથી બીજા બિંદુએ વિદ્યુતભારને લઈ જવો હોય તો કેટલું કાર્ય કરવું પડે q વિદ્યુતભારને લઈ જવો હોય તો એકમ વિદ્યુતભાર નહીં q વિદ્યુતભાર માટે. તો q વિદ્યુતભારને લઈ જવો હોય તો w ડેલ્ટા u વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત સ્થિતિ ઊર્જાનો ફેરફાર એટલે જ કાર્ય એના બરાબર આપણે આવું સૂત્ર ભણ્યા હતા q ડેલ્ટા v બરાબર વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર. પછી આવું સૂત્ર આપણે જે ગયા લેક્ચરમાં ભણ્યા પણ માની લો કે આપણે દરેક વખતે ડેલ્ટા v નહીં લખીએ. ઘણીવાર આપણે ખાલી v પણ લખશું. એટલે કે આવું પણ લખશું આપણે કે w qv. શા માટે qv તમે આ સમજો કે ડેલ્ટા v એટલે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર. પણ અહીંયા જો તો તમે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર જ મેળવો છે એકમ વિદ્યુતભાર માટે. બોલો આ વિદ્યુતભાર પહેલા ક્યાં હતો અનંત અંતરે એટલે p બિંદુ પાસે આવ્યું. તો p બિંદુ પાસેનું સ્થિતિમાન કેટલું આવ્યું તો કે kq/r અને અનંત અંતરે સ્થિતિમાન કેટલું હોય જો તો 0. તો ડેલ્ટા v લખાવો તો ડેલ્ટા v બરાબર શું આવ્યું તો કે અનંત અંતરે 0 અને p બિંદુએ કેટલું છે kq/r. તો v2 v1 અંતિમ ઓછા પ્રારંભિક તો kq/r - 0 એના બરાબર kq/r જ આવ્યું. એટલે કે v2 0 છે v2 kq/r v1 0 છે બરાબર. તો ડેલ્ટા v બરાબર શું હું લખી શકું તો ડેલ્ટા v બરાબર v - 0. દાખલા તરીકે p બિંદુએ હું v કહી દઉં સ્થિતિમાન અને અનંત અંતરે તો 0 છે. તો ડેલ્ટા v બરાબર v - 0. તો ઘણીવાર આપણે ડેલ્ટા v બરાબર શું લખી નાખશું v. અને ડેલ્ટા v બરાબર v ક્યારે થશે જ્યારે સંદર્ભ બિંદુ ક્યાં હોય અનંત અંતરે હોય તો. પણ જો તમને એમ કીધું હોય તો કે માની લો કે આ બિંદુ a હતું a થી p પાસે લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે એકમ વિદ્યુતભારને. તો પછી તમારે q બરાબર શું લખવું પડે તો કે માની લો કે તમને એમ કીધું હોય એકમ વિદ્યુતભાર નહીં પણ ચલો q વિદ્યુતભાર છે. એકમ વિદ્યુતભાર નહીં પણ માની લો q વિદ્યુતભાર. તો q વિદ્યુતભારને અહીંયાથી લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે તો હવે w બરાબર શું લખવું પડે તમારે q ડેલ્ટા v. કે એકમ વિદ્યુતભારને લાવવા માટે ડેલ્ટા v જેટલું કાર્ય તો q વિદ્યુતભારને લાવવા માટે q ડેલ્ટા v જેટલું આપણે કાર્ય કરવું પડે. બરાબર. એટલે તમારે હું એટલું કહેવા માંગુ છું કે જ્યારે સંદર્ભ બિંદુ અનંત અંતરે હોય તો ડેલ્ટા v બરાબર v લખશું આપણે. જ્યારે સંદર્ભ બિંદુ અનંત અંતરે ન હોય તો ડેલ્ટા v બરાબર ડેલ્ટા v જ આવશે. બીજી વાત અહીંયા તમે ખાસ સમજી લો બેસિક કન્સેપ્ટની અંદર કે તમે જેના સંદર્ભમાં વિદ્યુત સ્થિતિમાન મેળવો છો એનું વિદ્યુત સ્થિતિમાન તમે 0 ધારી લો. પછી ભલે કીધું અનંત અંતરે ન હોય
સમજાવું જો કઈ રીતે. માનો કે હું તમને એમ કહું કે ભાઈ અહીંયા કેપિટલ Q છે, આ અનંત અંતર છે, તો અનંત અંતરે પર સ્થિતિમાન 0 છે, બરાબર. માની લો કે આ P બિંદુ, તો P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન Vp બરાબર છે માની લો કે 10 વોલ્ટ, બરાબર. તો હું તમને એમ કહું તો કે આની સાપેક્ષમાં આનું સ્થિતિમાન કેટલું, તો 10 વોલ્ટ. ઓકે, તો કોની સાપેક્ષમાં, આની સાપેક્ષમાં, તો એ તો 0 જ છે. પણ હું તમને એમ કહું તો કે અહીંયા A બિંદુ હતું, તો A બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે માની લો કે Va બરાબર 6 વોલ્ટ, દાખલા તરીકે 6 વોલ્ટ છે. તો હું તમને એમ કહું તો એની સાપેક્ષમાં P નું સ્થિતિમાન કેટલું, તો એની સાપેક્ષમાં P નું સ્થિતિમાન એટલે કે Vp - Va ડેલ્ટા V, તો એની સાપેક્ષમાં P નું સ્થિતિમાન તમે કેટલું બોલશો, 4 વોલ્ટ. તો 4 વોલ્ટ એનો મતલબ કે A બિંદુ કરતા P બિંદુનું સ્થિતિમાન કેટલું વધારે છે, 4. તો એની સાપેક્ષમાં P નું સ્થિતિમાન 4 છે. તો મેં કોને સંદર્ભ લીધા, એના સંદર્ભ લીધા. હું આને આમે લખી શકું જો તો કે ભાઈ જો હું એને 0 ધારી લઉં તો P નું સ્થિતિમાન કેટલું હું લઈ શકું, 4. જો હું આને 6 લઉં તો અહીંયા હું કેટલા લખું, 10. જો અહીંયા 10 લખું તો અહીંયા મારે કેટલા લખવા પડે, 14. એટલે કે Vp - Va 4 વોલ્ટ હોય તો એના સંદર્ભમાં P નું સ્થિતિમાન 4 છે. એના સંદર્ભમાં P નું સ્થિતિમાન કેટલું છે, 4. પણ બોલો P નું સ્થિતિમાન રિયલમાં 4 છે, નહીં. P નું સ્થિતિમાન તો 10 છે, પણ એની સાપેક્ષમાં P નું સ્થિતિમાન 4 છે. મતલબ કે તમે એનું સ્થિતિમાન કેટલું ધારી લીધું, 0. ખબર પડી કે ભાઈ હું એમ કહું કે Vp બરાબર 4, પણ કોના સંદર્ભમાં, તો કે ભાઈ એના સંદર્ભમાં. તો પછી બોલો મને એમ કહો તો કે ભાઈ જો એની સાપેક્ષમાં P નું સ્થિતિમાન 4 હોય તો P ની સાપેક્ષમાં એનું સ્થિતિમાન કેટલું, 0. ખ્યાલ આવ્યો? તો જેને સંદર્ભ બિંદુ તરીકે લ્યો એનું સ્થિતિમાન તમે મનમાં કેટલું ધારી લ્યો છો, 0 ધારી લ્યો છો. ખ્યાલ આવ્યો? જો અનંત અંતરને સંદર્ભ લ્યો તો એનું સ્થિતિમાન 0 ધારી લ્યો. કોઈ પણ બિંદુને તમે સંદર્ભ તરીકે લ્યો તો એ બિંદુનું સ્થિતિમાન તમારે મનમાં કેટલું ધારી લેવાનું, 0. કેમ કે જો આ 0 હોય તો જ આનું સ્થિતિમાન 4 લખી શકું, બાકી તો આનું 10 હોય તો આનું 14 લખી શકું, 14 લખવું પડે મારે. તો આવી બધી થોડી બેઝિક વાતો છે, હું તમને દાખલામાં પણ વાત કરીશ, પણ આ બધી વાતો તમારે મગજમાં રાખવી પડશે, બરાબર. હવે પછી આપણે ઘણા બધા વિદ્યુત ભારોનું બનેલું તંત્ર હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન આપણે કઈ રીતે મેળવી શકીએ એની આપણે ગણતરી કરવી છે. કે ઘણા બધા વિદ્યુત ભાર હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય, બરાબર. ઘણા બધા વિદ્યુત ભાર હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય એની હવે આપણે ચર્ચા કરીએ. તો ઘણા બધા વિદ્યુત ભારોના લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન, હું પહેલા એની આકૃતિ દોરું, બરાબર. તો અહીંયા આપણે હેડિંગ મારીએ પહેલા, ઘણા બધા વિદ્યુત ભારોના બનેલા તંત્રનું વિદ્યુત સ્થિતિમાન. ઘણા બધા વિદ્યુત ભારો ના તંત્રનું વિદ્યુત સ્થિતિમાન. માની લો કે કોઈ તંત્રમાં n વિદ્યુત ભારો છે, મતલબ આનું ઉગમ બિંદુ કીધું, અને મતલબ અહીંયા વિદ્યુત ભાર છે Q1, અહીંયા વિદ્યુત ભાર છે Q2, અહીંયા વિદ્યુત ભાર છે Q3, અને અહીંયા વિદ્યુત ભાર છે માની લો કે Q4, બરાબર. Qn કહી દઈએ. આવા n વિદ્યુત ભારોનું બનેલું તંત્ર છે, અને આવા n વિદ્યુત ભારોના બનેલા તંત્રના લીધે માનો કે મારી P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે, જેનો સ્થાન સદિશ શું છે, R. તો જ્યારે ઘણા બધા વિદ્યુત ભારોનું બનેલું તંત્ર હોય અને મારે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું હોય તો તમને ખબર છે કે વિદ્યુતીય બળ એટલે કે કુલંબ બળ ટુ બોડી ફોર્સ છે. ટુ બોડી ફોર્સ હોય તો E વિદ્યુત ક્ષેત્ર ઉપરથીને જ વિદ્યુત સ્થિતિમાન નામની રાશિ વ્યક્ત થઈ છે. તો વિદ્યુત સ્થિતિમાન છે એ ટુ બોડી ફોર્સની જેમ જ વર્તશે, અને તેથી તમે જેમ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન મેળવ્યું હતું એવી જ રીતે દરેક વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન મેળવી શકાય. તો મને લખાવો તો કે Q1 ના કારણે આ સ્થિતિમાન કેટલું હોય P બિંદુએ, યાદ કરો જેમાં સૂત્ર લેવું આપણે શું હતું કે બિંદુવત વિદ્યુત ભાર કેપિટલ Q થી R અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય કે Q upon R. તો બોલો તો Q1 ના કારણે આ સ્થિતિમાન કેટલું હશે, આ અંતરને હું કહી દઉં R1P, આ અંતરને હું કહી દઉં R2P, RNP, બરાબર. આને હું કહી દઉં R3P,
અને આને હું કીધું R2P, બરાબર. આવા અલગ અલગ આપણે નામ આપી દીધા. 2 થી અંતરને R2P કહી દીધા, 3 થી અંતરને R3P કીધા. ગમે નામ આપી શકાય. અહીંયા મેં 1P, બીજાથી 2P, ત્રીજાથી 3P અને n માંથી nP એવા નામ આપી દીધા. તો બોલો Q1 થી અંતર R1P હોય તો વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે Q1 ના લીધે સ્થિતિમાન Q1 ના લીધે વિદ્યુત સ્થિતિમાન V1 બરાબર શું આવશે? તો કે kQ1/R1P. પછી Q2 ના લીધે વિદ્યુત સ્થિતિમાન V2 બરાબર kQ2/R2P. આવી રીતે n માં વિદ્યુતભારના લીધે વિદ્યુત સ્થિતિમાન Vn બરાબર શું એવા? kQn/RnP. તો કે તો વિદ્યુત સ્થિતિમાન તો અદિશ રાશિ છે, તો બધાનો ડાયરેક્ટ સરવાળો જ કરવાનો. પણ એક વાત મેં તમને કીધી એમ કે જો પ્લસ વિદ્યુતભાર હશે તો પ્લસ લખવાના અને માઈનસ વિદ્યુતભાર હશે તો માઈનસ લખવાના. તો પ્લસ વિદ્યુતભારના સ્થિતિમાન પ્લસ આવશે અને માઈનસ વિદ્યુતભારના સ્થિતિમાન માઈનસ આવશે. તો કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? V બરાબર, તો કે દરેક વિદ્યુત સ્થિતિમાન છે એ બધાનો તમારે બેઝિક સરવાળો કરી નાખવાનો. એટલે કે Q1 Q2 Q3 પ્લસ માઈનસ હશે તો પ્લસ માઈનસ સહિતનો સરવાળો કરવાનો. પણ એ અધિક સરવાળો છે, બરાબર. એટલે વિદ્યુત સ્થિતિમાન અધિક રાશિ છે Vn. અને તેથી અહીંયા આપણે લખી નાખીએ કે Q1 R1P k Q2 R2P વ્યાપક રૂપે k Qn RnP. તો બસ આવી રીતે તમારે દરેક વિદ્યુતભાર વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન મેળવી અને બધાયનો તમારે બેઝિક સરવાળો કરી નાખો તો બસ એ થશે ઘણા બધા વિદ્યુતભારના બનેલા તંત્રનું આપેલા બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન, બરાબર છે. તો હવે આપણે વિદ્યુત સ્થિતિમાનને લગતા દાખલા શરૂ કરીએ. અને આ ચેપ્ટરની અંદર તમે કોઈ બુકમાંથી વાંચશો તો તમને સમજાઈ જાય એવું આમાં કાંઈ નથી, બરાબર. ટોટલી ડિપેન્ડન્ટ તમારે અહીંયા તમારા સર ઉપર રહેવું પડશે. કે આ ચેપ્ટર છે એવું છે કે એમાં દરેક કન્સેપ્ટ છે એમાં ઘણું બધું સમજવાનું છે. અને એના જે બેઝિક પ્રિન્સિપલ હોય, જે પાયાના ટોપિક છે એ જો તમારે સમજવા પડે. કેમ કે MCQ ની અંદર તો શું હોય, તમારે ગુજકેટની એક્ઝામ હોય, નીટની એક્ઝામ હોય, JEE ની બધી એક્ઝામ અંદર પાયાના કન્સેપ્ટ વધારે પૂછાતા હોય. તો પાયાના કન્સેપ્ટ જો તમારે કરવા હોય તો ખાલી ટેક્સ્ટબુકના દાખલાથી ખાલી આપણું કામ નહીં બને. તો પાયાના કન્સેપ્ટ સમજવા માટે જેટલા દાખલાની જરૂર પડશે એટલા દાખલા હું તમને પેરેલલમાં કરાવીશ, બરાબર છે. તો હવે આપણે વિદ્યુત સ્થિતિમાનને લગતા દાખલા શરૂ કરીએ. એ પહેલા લખી લો તમે આ બધું.